અયોધ્યાનો રાજમહેલ છોડી રામ લક્ષ્મણ અને જાનકી હવે વન પ્રવેશ કરી ચૂક્યા છે. મોટા મોટા ઋષિમુનિઓ સાથે એમની ભેટ થાય છે. રામ લક્ષ્મણ અને સીતા જે પથ ઉપર પસાર થઈ રહ્યા છે, પથ ઉપર મહાન તપસ્વીઓ એમની પ્રતીક્ષા કરે છે. આપણને લાગે કે રામને વનવાસ મળ્યો, પણ જેમ જેમ રામાયણમાંથી પસાર થઈએ, જેમ જેમ રામકથાને માણતા જઈએ, એમ સમજાય કે રામને વનવાસ મળ્યો નથી, રામે વનવાસ સ્વીકાર્યો છે. કારણ કે સ્વીકારનું નામ રામ છે, જે સૌને સાથે લઈને ચાલે છે. પછી એ ઋષિ હોય કે અસુર હોય, એ જાણે છે કે અસુરોના વધમાં માત્ર સૃષ્ટિનું કલ્યાણ નથી, એ અસુરોનું પણ કલ્યાણ છે. ઋષિઓ જે હજારો વર્ષથી તપસ્યા કરતા હતા, એના તપસ્યાનું ફળ શ્રી રામ છે. નમસ્કાર, હું છું રામ મોરી. જલસો ધ ફર્સ્ટ ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ પર આપણે સાંભળી રહ્યા છીએ રામાયણ, ભગવાન રામની મહાગાથા. અત્રિ અને અનસૂયાને રામ લક્ષ્મણ જાનકી મળી ચૂક્યા છે. અનસૂયા પાસે દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે સીતાજીને, અને હવે આ ત્રણેય દંડકારણ્ય વનમાં પ્રવેશ કરે છે. એક એવું વન જે ખૂબ ભયાનક છે. અનેક ઋષિમુનિઓએ રામને વાર્યા છે કે તમે ચેતજો, કારણ કે આ વન સામાન્ય નથી. પણ આ તો રામ છે, જેના ચિત્તમાં ભય નામનું કોઈ વસ્ત્ર જ નથી એમના શરીર પર ઓઢેલું. રામ લક્ષ્મણ ને જાનકી દંડકારણ્યમાં આગળ વધે છે, અને એક મહાકાય અસુર એમની સમક્ષ ઊભો થાય છે. આ અસુરે સીતાજીને પકડીને ઉચકી લીધા. એને પોતાના લાંબા હાથથી ગગનના ચોકમાં સીતાજીને ઊભા રાખ્યા. સીતાજી ભયભીત થયા છે. એ વારંવાર મદદ માટે બૂમો પાડી રહ્યા છે. રામ અને લક્ષ્મણે ધનુષ્યથી બાણ વીંધી પેલા અસુરને હણવાનો પ્રયત્ન કર્યો. પણ આ મહાકાય અસુરને બ્રહ્માજીનું વરદાન હતું કે શસ્ત્ર અને અસ્ત્ર તારો વધ નહીં કરી શકે. એ પછી રામ અને લક્ષ્મણે ધનુષ બાણનો ત્યાગ કર્યો અને સમજાણું કે આ શસ્ત્રથી નહીં મરે. એટલે એ પછી રામે મુષ્ટિક પ્રહારથી આ અસુર સાથે યુદ્ધ કર્યો. કથા એવું કહે છે કે બ્રહ્માજીનું વરદાન હતું કે શસ્ત્ર અને અસ્ત્રથી નહીં, એટલે રામે પોતાની ભુજાઓના બાહુબળથી એ અસુરનો વધ કર્યો. દંડકારણ્યમાં રામ લક્ષ્મણ જાનકીને મળેલો આ પહેલો અસુર હતો. અહીંથી આ ત્રણેય મહર્ષિ શરભંગના આશ્રમમાં પ્રવેશ કરે છે. શરભંગ એટલા મહાન તપસ્વી ઋષિ હતા કે એમને લેવા માટે દેવરાજ ઇન્દ્ર આવેલા. વાલ્મીકી રામાયણ એવું કહે છે કે શરભંગ ઋષિની તપસ્યાનું પરિણામ એટલું બધું પાકી ગયું હતું કે ઇન્દ્રદેવે કીધું કે તમારું સ્થાન હવે ત્યાં અમરાવતીમાં સ્વર્ગપુરીમાં છે. શરભંગ મુનિને ખબર પડે છે કે એના આશ્રમમાં રામ પ્રવેશ્યા છે. ભગવાન ઇન્દ્ર હાથ જોડીને કહે છે કે હે મુનિવર, રામ અત્યારે તપસ્વી છે. એમણે સંપત્તિનો ત્યાગ કર્યો છે. એક રાજકુંવર તરીકે ને એક તપસ્વી તરીકે વનમાં નીકળ્યા છે. ત્યારે હું આવી રીતે અશ્વારોહી થઈને રથ સાથે, આ સુવર્ણ સાથે હું રામને મળું તો મને લાગે છે કે રામની તપસ્યાનું અપમાન છે. એટલે મુનિ, હું અહીંયા અંતર્ધ્યાન થાઉં છું, પણ હવે તમે સ્વર્ગમાં પધારો. આવું કંઈ ઇન્દ્ર અંતર્ધ્યાન થાય છે. જુઓ, પરિસ્થિતિનું સન્માન કેવી રીતે કરવું એ પણ રામાયણ બતાવે છે. કોઈ માણસને ક્યાંય નાનપ ન લાગે આપણા થકી, જાણે અજાણે પણ કોઈ માણસને આપણાથી દુઃખ ન પહોંચે, એ બાબતે પણ સચેત રહેવાનું રામાયણ આપણને કહે છે. ઇન્દ્ર જાણે છે કે હું તો દેવરાજ છું, સુવર્ણ રથ ઉપર બિરાજમાન છું, મારી સાથે 7 ઘોડાઓ જોડાયેલા છે, અને રામ તપસ્વી છે. ઇન્દ્ર એવું પણ માને છે કે તપસ્વી રામ સામે ઊભા રહેવું એ હજુ મારું તપ નથી. એટલે એ ક્ષમા યાચના કરી ત્યાંથી અંતર્ધ્યાન થાય છે. રામ લક્ષ્મણ જાનકી શરભંગ મુનિના આશ્રમમાં પ્રવેશ્યા. ઋષિમુનિએ કીધું કે હે રામ, તમે બરાબર સમય આવ્યા છો. મારે દેહ ત્યાગ કરવાનો છે. મારી તપસ્યા પૂર્ણ થઈ છે. હું આ શરીરને અગ્નિને સોંપી રહ્યો છું. એવા ક્ષણે મને આપના દર્શન થયા, એટલે હવે હું માનું છું કે મારી તપસ્યાનું ફળ મને પ્રાપ્ત થયું. મારી ઈચ્છા છે કે આપ આશ્રમમાં રહો ને આપની સામે હું દેહ ત્યાગ કરું. કથા એવું કહે છે કે રામ લક્ષ્મણ ને સીતા વનમાં એ આશ્રમમાં રાત્રે રોકાણ કરે છે. સવારે બધા શિષ્યોની હાજરીમાં શરભંગ મુનિ રામને કહે છે કે મારી ઈચ્છા છે કે હું જ્યારે દેહ ત્યાગ કરું, આપ મારી સામે ઊભા હો. આ પણ કેવું, તમે જુઓ એની તપસ્યાનું કેવું ફળ હશે કે હરિ એની સામે ઊભા છે,
અને આ હરિધામ સિધાવે છે. અગ્નિમાં પ્રવેશ કરે છે શરભંગ મુનિ અને એ આ દેહને ભસ્મીભૂત કરી મૂકે છે. એ પછી એક દિવ્ય સુકુમાર એ ભસ્મમાંથી ઊભા થાય છે. રામને પ્રણામ કરી શરભંગ મુનિ સ્વર્ગમાં સિધાવે છે. શરભંગ મુનિની આજ્ઞા લઈ રામ લક્ષ્મણે નક્કી કર્યું હતું કે અમારે આગળ ક્યાં જવું. તો એમને કહ્યું હતું કે સુતીક્ષણ નામના એક મુનિનો બહુ મોટો આશ્રમ આવશે માર્ગમાં. હે રામ, આપ ત્યાં જાઓ. જુઓ, ઋષિમુનિઓને ખબર છે કે આગળ કયો આશ્રમ છે જ્યાં રામની પ્રતીક્ષા જોવાઈ રહી છે. રામે પ્રણામ કર્યા. શરભંગ મુનિનો આશ્રમ છોડી હવે સુતીક્ષણ મુનિના આશ્રમમાં આ ત્રણેય પહોંચે છે. સુતીક્ષણ ધ્યાનમાં બેઠા હતા. રામને જો અતિ પ્રસન્ન થયા. રામને ગળે લગાડીને કહ્યું કે હે મહારાજ, હે અયોધ્યા નરેશ મહારાજા દશરથના પુત્ર રામ, હું તમારે આ દર્શન માટે તો મારી તપસ્યા હતી. મારી તપસ્યા પૂર્ણ થઈ, આપ મારા આશ્રમ પધાર્યા છો. અહીંયા સુતીક્ષણ મુનિના આશ્રમમાં એ લોકો રાતવાસો કરે છે. પણ અહીંયા જે આશ્રમના મુનિઓ છે એની સાથે રામ બેઠા છે કે મને આપની અગવડતાઓ જણાવો. મને જણાવો કે તમે જીવનમાં કઈ સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો. દંડકારણ્ય વન છે, આગળ ક્યાં જવું એનો માર્ગ પણ રામ પૂછી રહ્યા છે. અને ઋષિમુનિઓ કહે છે કે હે રામ, અમે તો તપસ્વીઓ છીએ. અમારા કેટલાક એવા મુનિઓ છે જે માત્ર પર્ણ ખાઈને જીવન નિર્વાહ કરે છે, કેટલાક માત્ર યોગ દ્વારા હવા ધારણ કરે છે, કેટલાક માત્ર જળ પીવે છે, કેટલાક કંદમૂળ ખાઈને તપસ્યા કરે છે. અમારી જરૂરિયાત માત્ર એટલી જ છે કે અમારી તપસ્યાઓ સચવાય, અમે જે યજ્ઞ કરીએ યજ્ઞની રક્ષા થાય, અમારી ગાયો સચવાય, આ યજ્ઞમાં ધર્મ સચવાય, જે રાક્ષસો નથી સાચવવા દેતા. આ દંડકારણ્ય વનમાં અસુરોનો બહુ ત્રાસ છે. હે રામ, આપ પધાર્યા છો, આપ તપસ્વીઓને મળી રહ્યા છો, તો આપ દ્વારા આ અસુરોનો વિનાશ થાય એવું અમારી ઈચ્છા છે. વળી કહે છે મુનિઓ કે આ પાછા અસુરો નિશાચર છે, રાત્રે આશ્રમો પર આક્રમણ કરે છે. જેમ ત્યાં આપણે વિશ્વામિત્રને ત્યાં આપણે સિદ્ધાશ્રમની જે વાત જોઈ એવું જ આ સુતીક્ષણના આશ્રમમાં હતું. એ કહે છે કે આખા વનમાં અસુરોનો બહુ સંતાપ છે. રામે અહીંયા સુતીક્ષણ મુનિને અને એમના શિષ્યોને આશ્વસ્ત કર્યા. એમણે કીધું કે હું સંપૂર્ણ રીતે આપને ભયમુક્ત કરું છું. હું આપને, આપના આશ્રમને, આ વનને અસુરોથી મુક્ત કરીશ. ત્યાંથી પ્રણામ કર્યા અને સુતીક્ષણ મુનિને રામ પૂછે છે કે આગળનો માર્ગ મને સુજાડો. સુતીક્ષણ મુનિ કહે છે કે આ દંડકારણ્ય વન છે ને રામ, બહુ ભયાવહ છે, બહુ વિકટ વન છે, તમને માર્ગ ભૂલશો, એટલે હું તમને દિશા જે ચિંતું છું એ દિશામાં જ આગળ વધજો. પણ તમારે હવે અગસ્ત્ય મુનિના આશ્રમમાં જવું જોઈએ. દક્ષિણમાં આપણે વાત કરી હતી ને કે એ જે વિંધ્યાચલ પર્વત પોતાની હાઇટ વધારી રહ્યો હતો અને ઋષિને રોકીને કીધું દક્ષિણમાં જાઉં છું, પાછો ન આવ ત્યાં સુધી તારી ઊંચાઈ વધારીશ નહીં, જેથી સૂર્યપ્રકાશ દક્ષિણમાં પહોંચે. એ અગસ્ત્ય મુનિ દક્ષિણમાં હતા. રામ હવે જુઓ તમે ધીમે ધીમે ઉત્તર છોડી દક્ષિણ બાજુ આગળ વધી રહ્યા છે. તો કે અગસ્ત્ય મુનિના આશ્રમમાં આપ જાઓ, પણ એની પહેલાં ઇદમ વહન એનો નાનો ભાઈ છે એનો આશ્રમ આવશે. અગસ્ત્ય મુનિનો નાનો ભાઈ છે, એ નાના ભાઈને મળી પછી આપ અગસ્ત્ય મુનિના આશ્રમમાં સિધાવજો. હવે રામ, લક્ષ્મણ ને જાનકી ત્યાંથી ઇદમ વહનના આશ્રમમાં આવે છે, એમને મળે છે, પ્રણામ કરે છે, ભોજન સ્વીકારે છે. તમામ પ્રકારના પશુ પક્ષીઓ અને પ્રાણીઓ જો પ્રસન્ન થાય છે કે આ ઋષિમુનિઓ સાથે જુઓ જંગલના પ્રાણીઓ, એ હિંસક પશુઓ હોય કે મૃગ અને સસલા જેવા પ્રાણીઓ હોય, આ બધા ઋષિના આશ્રમમાં હળીમળીને રહે છે. આ તપસ્યાનું, ધર્મનું આ પરિણામ છે. રામ દર્શન કરી અગસ્ત્ય મુનિના આશ્રમમાં પ્રવેશે છે. અગસ્ત્યસિંહ પ્રસન્ન છે, લોપામુદ્રા પ્રસન્ન છે, કારણ કે રામ પધાર્યા છે. રામની આગતા સ્વાગતા કરે છે અને ઋષિ કહે છે કે રામ, અહીંથી હવે તમે પંચવટીમાં પ્રવેશ કરો. પંચવટી એક એવી જગા છે જ્યાં ચંદ્ર માત્ર 2 યોજન દૂર છે. ત્યાં અદ્ભુત ફળ ફળાદી ઉગે છે, સુરક્ષિત વન છે. પણ હા, અસુરોનો ત્રાસ તો છે જ. પણ હે રામ, તમે ક્ષત્રિય છો, તમે પરાક્રમી છો, ભય નામનું જે ભાવ છે તમને શોભા નથી આપતો. અને આપે ઋષિમુનિઓને વચન આપ્યું છે કે આ વનને આપે ભયમુક્ત કરવાનો છે. અગસ્ત્ય મુનિના આશ્રમમાંથી રજા લઈ હવે રામ, લક્ષ્મણ અને જાનકી અહીંથી આખી કથા છે એ આગળ વનમાં હવે પ્રવેશી છે પંચવટી. પંચવટી બહુ મહત્વનું સ્થળ છે રામકથાનું. અયોધ્યાકાંડ પૂરો થયો છે અને રામ અત્યારે વનમાં છે, અરણ્યમાં છે. પંચવટી જ્યાં કથા બદલાવાની છે. તુલસીદાસે જે પ્રભુ શ્રી રામની વાત કરી છે, પ્રભુ શ્રી રામની પીડાની વાતો કરી છે, વાલ્મીકીએ મનુષ્ય રામની વાત કરી છે. વાલ્મીકી રામાયણને વાંચતા વાંચતા ક્યાંક આપણે ઊભા રહી છે, કારણ કે રામ એટલા નખશીખ મનુષ્ય છે કે તમને એમ થાય
એટલે જે પ્રશ્ન પાર્વતીને થયો હતો, આગળ આપણે પ્રસંગ જાણવાના છીએ કે આ ખરેખર રામ છે, આ પ્રભુ રામ છે, આ જે રડી રહ્યા છે, વિલાપ કરી રહ્યા છે, એવો પ્રશ્ન ભાવક તરીકે આપણને થાય વાલ્મીકીના રામાયણમાં કે આ ભગવાન રામ છે જે આ મનુષ્ય સજ તમામ ભાવોમાંથી પસાર થઈ રહ્યા છે. પણ એ જ રામાયણની સુંદરતા છે કે અહીંયા રાજા રામથી પ્રભુ રામની યાત્રા છે. પંચવટીમાં પ્રવેશ કરે છે. પંચવટીમાં પ્રવેશ કરતાની પહેલાં એક વિશાળ પક્ષી રામને જોવા મળે છે, ગીધ પક્ષી. રામ, લક્ષ્મણ અને જાનકીને પ્રણામ કરીને કહે છે કે આપ કોણ છો? એ વયોવૃદ્ધ પક્ષી કહે છે કે મારું નામ જટાયુ છે. જટાયુ પણ રામાયણનું બહુ મહત્વપૂર્ણ પાત્ર છે. એ કહે છે કે હે રામ, આ પંચવટીનું વન તો બહુ ભયાનક છે, આપ મને આપની સાથે લઈ જાઓ. જ્યારે તમે અને લક્ષ્મણ નહીં હો ત્યારે હું સીતાનું રક્ષણ કરીશ. અહીંયા જટાયુ પોતાની ઓળખાણ આપે છે કે હું મહર્ષિ કશ્યપનો પુત્ર છું, મારી માતા વિનિતા છે. હવે હું જરા શિવપુરાણ અને દેવપુરાણની કથામાં જાઉં તો વિનિતા અને કદ્રુ નામની બે આ પત્ની હતી કશ્યપની, અને વિનિતાના પુત્રો ગરુડ છે. અને આ જટાયુ કહે છે કે મારો એક મોટો ભાઈ છે સંપાતિ, જે દક્ષિણમાં છે. અને એક સમયે એવું થયું હતું કે અમે બંને ભાઈઓ સૂર્યને ગળવા માટે આકાશ તરફ ઉડ્યા, અમે બંને ભાઈઓ. અને હું અહીંયા પડ્યો છું કારણ કે અમારી સૂર્યનો જે તેજ હતો, જે તાપ હતો, એના કારણે મારી પાંખો બળી. હું અહીંયા છું ને મારો ભાઈ સંપાતિ છે એ દક્ષિણ પાસે સમુદ્ર કિનારે પડ્યો છે કારણ કે સૂર્યનો તાપ અમારી પાંખો સહન ન કરી શકી. હે રામ, અમે વિનિતાના પુત્રો છીએ. રામ એને પ્રણામ કરી એની સાથે લીધા. અહીંયા વિનિતા અને કદ્રુની કથા બહુ રસપ્રદ છે કારણ કે આ બંને બહેનો વચ્ચે જરા કોમ્પિટિશનનો ભાવ હતો. કદ્રુના પુત્રો એ સર્પ હતા અને વિનિતાના પુત્રો એ પક્ષી હતા. તો એકવાર બંને બહેનો વચ્ચે ચર્ચા થઈ કે આ જે સૂર્ય છે એ સૂર્યને 7 અશ્વો જોડાયેલા છે, એ અશ્વનો રંગ કેવો છે? તો વિનિતા કહે છે, પક્ષીઓની માતા, કે મારું માનવું છે કે સૂર્યના રથમાં જોડાયેલા 7 અશ્વો સફેદ રંગના છે, શ્વેત છે. કદ્રુએ કીધું કે ના ના, સૂર્યના રથમાં જોડાયેલા 7 અશ્વો કાળા છે. તો કે તો શરત લાગે. શરત શું છે કે જે શરત હારી જાય એને આજીવન દાસી બનીને રહેવાનું. બંને બહેનોએ શરત પાળી. કદ્રુ જાણતી હતી કે અશ્વો સફેદ છે. જો બંને બહેનો જ્યારે જોવા ઊભી રહેશે અને સૂર્ય રથ લઈને નીકળશે, શ્વેત અશ્વો જોશે, તો કદ્રુએ આજીવન વિનિતાની દાસી થઈને રહેવું પડશે. કદ્રુએ પોતાના જે પુત્રો હતા સર્પ, એને બોલાવીને કીધું કે હે મારા નાગપુત્રો, હું તમારી જે આ મોટી માતા છે વિનિતા, એની સાથે શરત લગાવીને બેઠી છું કે સૂર્યના અશ્વો કાળા છે. હું જાણું છું કે શ્વેત છે, પણ મારે આ શરત જીતવી છે, માટે કંઈ પણ કરો, આ શરત મારે જીતવાની છે. કથા એવું કહે છે કે આ નાગ છે એ આકાશ ઉપર ઉડ્યા, આકાશ તરફ. માયાવી હતા નાગ લોકો. એ સર્પ ગયા અને આ કાળા સર્પ સૂર્યના 7 અશ્વો છે એને વીંટળાઈ ગયા. એટલે કાળા સાપ અશ્વોને વીંટળાઈ ગયા એટલે અશ્વનો રંગ થયો કાળો, શ્યામ રંગ. કદ્રુ અને વિનિતા ઊભા રહ્યા. સૂર્યોદયની ક્ષણ આવી ને ભગવાન સૂર્ય 7 અશ્વોની સવારી સાથે રથ લઈને નીકળ્યા. કદ્રુએ કહ્યું, જો વિનિતા, 7 અશ્વનો રંગ કાળો છે. એ કાળો એટલે દેખાતો હતો કારણ કે પેલા સર્પ અશ્વને વીંટળાઈ ચૂક્યા હતા. વિનિતાએ હાથ જોડીને કીધું કે બેન, હું શરત હારી છું, હવે હું તારી દાસી. અને પછી વિનિતા કદ્રુની દાસી બનીને રહેતી. અને વિનિતાને બહુ પીડા આપતા, સર્પો આપતા પીડા, કદ્રુ આપતા પીડા. અને ગરુડથી આ નહોતું જોવાતું કે મારી માતા દાસી બનીને જીવન જીવે છે ને મારી માતા આટલી બધી પીડા ભોગવી રહી છે. એટલે ગરુડ આવ્યો છે કદ્રુ પાસે, હાથ જોડીને કહે છે કે હે માતા, મારી જન્મદાત્રીને મુક્ત કરો દાસીત્વમાંથી, અને એના માટે આપણને જે જોઈએ એ હું આપવા તૈયાર છું. માગો, આપને શું જોઈએ છે? કથા એવું કહે છે, કદ્રુએ કહ્યું કે હે ગરુડ, જો તું ઈચ્છતો હોય કે તારી માતા દાસીત્વમાંથી મુક્તિ પામે તો અમને અમૃતનો કુંભ લાવી દે. હવે અમૃતનો કુંભ ક્યાં હતો? સ્વર્ગમાં દેવતાઓ પાસે. ગરુડે કહ્યું કે મારી માતાની મુક્તિ માટે તમે જે કિંમત માગો આપવા તૈયાર છો. જાઓ, હું અમૃતનો કુંભ લાવી દઉં, પણ મને વચન આપો કે હું અમૃતનો કુંભ લાવું એટલે મારી માતા દાસીત્વમાંથી મુક્ત. કદ્રુએ કીધું કે જો આ સ્થાન છે, અહીંયા તું તારો અમૃતનો કડો મૂકી દે, એ ક્ષણે તારી માતાને દાસીત્વમાંથી મુક્ત કરી દઈશ. જો ગરુડ છે ને માતૃભક્તિનું બહુ મોટું પાત્ર છે. ગરુડની માતૃભક્તિ વિશે આપણે બહુ ઓછા લોકો જાણીએ છીએ.
ગરુડે આકાશમાં છલાંગ લગાવી ઇન્દ્ર પાસે ગયો. અમરાવતીમાં હાથ જોડીને કીધું કે હે દેવરાજ ઇન્દ્ર, મારી માની મુક્તિ માટે હું અમૃતનો કુંભ જે સમુદ્ર મંથનમાં આપે પ્રાપ્ત કર્યો છે, ધન્વંતરી ભગવાન દ્વારા મોહિનીએ તમને અમૃત પાન કર્યું છે, કુંભમાં હજુ થોડું ઘણું અમૃત છે, એ અમૃત મને આપો, મારી માતાને મુક્ત કરવી છે. દેવરાજ ઇન્દ્રએ ના પાડી કે ગરુડ, એમ કઈ અમૃત કુંભ તમને મળે નહીં. અને કોના માટે? તો કે નાગ લોકો માટે. તો કે સર્પ અમર થઈ જાય તો સમસ્યા નવી ઊભી થશે. દાનવોની જેમ સર્પ છે એ વધારે શક્તિવાન થઈ જશે અને દેવતાઓને પીડિત કરશે, એટલે અમૃત કુંભ તો નહીં મળે. કથા એવું કહે છે કે ગરુડે યુદ્ધ કર્યું. જો ગરુડના મગજમાં એક જ વાત આમ વણાયેલી હતી, મારે મારી માતાને મુક્ત કરવી છે. એણે યુદ્ધ કર્યું, ઇન્દ્રને દેવતાઓને હરાવ્યા અને અમૃતનો કુંભ લઈ ગરુડ ભાગ્યું. ગરુડના હાથમાં અમૃતનો કુંભ છે. જુઓ કેટલી હદે એનામાં માતૃભક્તિ હશે કે એને એમ ન થયું કે આ કુંભ મારા હાથમાં છે, થોડું અમૃત હું પી જાઉં તો હું અમર થઈ જાઉં. આ વાત ગરુડના ચિત્તમાં છે જ નહીં. એને તો માતાને મુક્ત કરવી છે. ધરતી ઉપર આવે છે, દેવતાઓ મૂંઝાયા, બ્રહ્માજી પાસે ગયા કે આ ગરુડ આ સર્પોને આપી દેશે અમૃત તો શું થશે? નારદ મુનિ આવ્યા, ગરુડને રોકીને કીધું કે હે ગરુડ, તું જે કરવા જઈ રહ્યો છે આનું પરિણામ બહુ ભયંકર આવશે. સર્પ જો અમર થયા ધરતી ઉપર તો એનું શાસન માનવને પણ ભારે પડશે. તો ગરુડે કીધું કે નારદ મુનિ, મને તો મારી માતાની મુક્તિ જોઈએ છે. હું દેવતાઓની સમસ્યા પણ નથી જાણતો, હું દાનવોની સમસ્યા નથી જાણતો, મને સર્પોની શક્તિની પણ બીક નથી, મને મારી માતા મુક્ત કરવી છે. તો નારદ મુનિ કહ્યું કે એક કામ કર, તારી કદ્રુ માતાએ તને શું કીધું હતું? તારે કુંભ મૂકવાનો છે, તું મૂકીને છૂટો. પછી કુંભ ક્યાં જાય એ તારી સમસ્યા નહીં, એ દેવતાઓ લઈ લેશે. પેલો કહેશે કે મને કોઈ વાંધો નથી, મારી માતા મુક્ત થવી જોઈએ. અને નારદ મુનિ કહે છે, હું પ્રસન્ન થયો છું તારી માતૃભક્તિને, કે દેવતાઓની આટલી વિનંતી પણ બ્રહ્માદેવની વિનંતી તે કાને ધરી નથી, કારણ કે તારા મનમાં એક જ છે કે મારી માતા મુક્ત થવી જોઈએ. હે ગરુડ, તારી આ માતૃભક્તિ ભગવાન નારાયણ બહુ પ્રસન્ન થયા છે, એટલે વિષ્ણુ ભગવાન તને યોગ્ય ફળ આપશે. કથા એવું કહે છે, ગરુડ આવ્યા, હાથમાં અમૃત કુંભ છે, નાગ બધા આવી ગયા છે હાજર. કદ્રુએ બધાને હાજર રાખ્યા છે કે આ પેલો ગરુડ છે ને તમારો સાવકો ભાઈ, એ અમૃત કુંભ લઈને આવે છે. હે પુત્રો, બધાએ અમૃત પાન કરવાનું છે, આપણો નાગ વંશ અમર થઈ જવો જોઈએ. કથા એવું કહે છે કે ત્યાં દર્ભ બહુ પવિત્ર કહેવાય છે. એ દર્ભનું ઘાસ ત્યાં રાખેલું છે, એના ઉપર આણે ઘડો મૂક્યો છે ગરુડે. જેવો ઘડો મૂક્યો એટલે પેલા ગરુડે કહ્યું કે પેલા વચન આપો માતા, જો હું કુંભ મૂકી રહ્યો છું, બોલો મારી માતા મુક્ત. તો કદ્રુએ કીધું કે હા ગરુડ, તું અહીંયા ઘડો મૂકી એટલે તારી માતા દાસિત્વમાંથી મુક્ત. ગરુડે ઘડો મૂક્યો અને પેલીએ મુક્ત કરી એટલે પેલી વનિતાએ પ્રણામ કરીને આભાર માન્યો. હવે કદ્રુએ પોતાના પુત્રને કહ્યું કે જાઓ અમૃત પી લો. નારદ મુનિ ઇશારો કરે છે. કથા એવું કહે છે કે ગરુડે તાત્કાલિક ઘડો ત્યાંથી ઉપાડી લીધો અને ઘડો ઉપાડ્યો, એના કારણે થોડા ટીપા છલકાયા અને પેલા દર્ભ ઉપર પડ્યા. અને દર્ભ છે એ અમૃતના આ જે બિંદુઓ છે, અમૃતના જળથી થોડું પાવન થયું અને દર્ભમાં ટીપા બાજેલા છે અમૃતના, એવું જાણી આ સર્પ છે એ દર્ભને ચાટવા લાગ્યા. હવે જો આ લોકકથા અને પુરાણોની કથાનો ભાવ લો કે સાપની જીભ ચિરાઈ ગઈ, કારણ કે દર્ભ છે એ તલવારની ધાર જેવું ધારદાર છે. દર્ભ તમે હાથમાં લો તો દાભ તમને હંમેશા વાગી જાય, જો તમે સાવચેતીપૂર્વક તોડ્યું ના હોય તો કથા એવું કહે છે કે એ સર્પોએ, નાગોએ પોતાની જીભથી અમૃતના ચાટવાનો પ્રયત્ન કર્યો, એના કારણે એની જીભ ચિરાઈ ગઈ. એટલા માટે સાપની જીભ ચિરાયેલી છે આજે પણ. એટલે એ પછી જેટલા પણ નાગો જન્મે એની જીભ છે એ તમને આમ ચિરાયેલી દેખાય છે. એની સાથે ગરુડની આ કથા જોડાયેલી છે. કથા ત્યાં પણ આગળ વધે છે કે ગરુડની પાછળ નાગ પડ્યા છે, અસુર પડ્યા છે પેલા અમૃત કુંભ માટે, અને ગરુડ ભાગ્યો છે પૃથ્વી ઉપર, કારણ કે એને કુંભ દેવતાઓ સુધી પહોંચાડવો છે. તો કથા એવું કહે છે કે જ્યાં આ કુંભ છલકાણો ગરુડના હાથમાંથી અને કુંભ છલકાયું, બેલેન્સ થયું, એમાંથી અમૃતના ટીપા નીચે ધરતી ઉપર પડ્યા. તો જે સ્થાનો ઉપર અમૃત ઢોળાયું એ સ્થાનો પર ધરતી પર આજે મહાકુંભ થાય છે. એ પ્રયાગરાજ હોય, એ કાશી હોય, તો જ્યાં અમૃતના ટીપા છલકાયા, અમૃત ઢોળાયું ધરતી ઉપર, ત્યાં આજે પણ કુંભ થાય છે. તો આ ગરુડ સાથે, અમૃત સાથે, સાપ સાથે જોડાયેલી કથા છે માતૃભક્તિની. એટલે એ ગરુડના ભાઈઓ છે આ જટાયુ અને સંપાતિ. તો જટાયુ રામ સાથે અહીંયા આવ્યા છે. વાલ્મીકીજી લખે છે
કે આ આટલા બધા ઋષિમુનિઓને રામ મળી રહ્યા છે, તપસ્વીઓને ત્યાં વિહાર કરે છે. પંચવટીમાં આવ્યા ત્યાં સુધી 14 વર્ષમાંથી 10 વર્ષ પસાર થઈ ચૂક્યા છે. જુઓ તમે, રામના 10 વર્ષ પૂર્ણ થયા છે વનવાસમાં. અહીંયા આવી તેઓ વનમાં રહ્યા છે. ઋષિમુનિઓ અને તપસ્વી પાસેથી રામને ઉપદેશ તો મળી જ રહ્યો છે, જ્ઞાન તો મળી જ રહ્યું છે, પણ શસ્ત્રો પણ મળી રહ્યા છે. જેમ કે અગસ્ત્યએ વૈષ્ણવ નામનું ધનુષ્ય રામને આપ્યું અને રામે એ ધનુષ સ્વીકાર્યું. એ પછી બ્રહ્મદત્ત નામનું બાણ પણ રામને આપ્યું છે. કારણ કે આ મુનિ જાણતા હતા, ઋષિઓ જાણતા હતા કે આ બધા શસ્ત્રોનો ઉપયોગ રામને થવાનો છે. આગળ ભરદ્વાજે પણ રામને આપ્યા છે શસ્ત્રો, અહીંયા અગસ્ત્ય પણ રામને શસ્ત્રો આપી ચૂક્યા છે. કારણ કે તેઓ જાણતા હતા કે ભીષણ ભયંકર અસુરો સાથે રામે કામ પાર પાડવાનું છે. તો પંચવટીમાં આવ્યા છે. ગોદાવરી કિનારે આશ્રમ બનાવ્યો, સરસ મજાની પર્ણકુટીર બનાવી, સુંદર પર્ણકુટીર છે. અને હવે કથામાં છે કે શરદ ઋતુ પૂરી થઈ અને હેમંત ઋતુ શરૂ થઈ. ધીમી ઠંડી શરૂ થઈ છે. એટલે ગોદાવરીનું જળ બહુ ઠંડુ છે. અહીંયા રામ, લક્ષ્મણ અને જાનકી જ્યારે ગોદાવરીમાં સ્નાન કરે છે ત્યારે ખાસ એ લોકો સ્મરણ કરીને કહે છે કે હવે આ ઠંડી જે છે, રામને પહેલાં એ યાદ આવે છે કે આપણે નાના હતા અને સરયુ જળમાં સ્નાન કરવા જતા ત્યારે ભરતને બહુ ઠંડી લાગતી ગુરુના આશ્રમમાં. તો કહે છે કે આ ગોદાવરી જળમાં, કારણ કે ત્યાં નંદીગ્રામમાં ભરત બેઠા છે તપસ્વીની જેમ, કે એ આ ઠંડા જળનો સામનો કેવી રીતે કરતા હશે. લક્ષ્મણ પણ કહે છે કે હે પ્રભુ, આ ધરતીની માથે આપણે તો આ ઘાસનું આસન પાથરીએ છીએ, ભરત તો જમીન ઉપર જ વિહાર કરે, જમીન ઉપર જ સૂવે છે. ભરત એ પર્ણકુટીરમાં કેવી રીતે રહેતા હશે નંદીગ્રામમાં, એમનાથી ઠંડી કેવી રીતે સહન થતી હશે. જુઓ, આ એ લક્ષ્મણ છે જે ભરત ઉપર શસ્ત્રો ઉપાડવા તૈયાર થયા હતા. એમણે ગેરસમજ કેળવી હતી કે ભરત તો રામને મારવા આવ્યા છે. એ જ લક્ષ્મણ હવે ભરતની ચિંતા કરી રહ્યા છે કે નંદીગ્રામના આશ્રમમાં ભરત ઠંડીને કેવી રીતે મુકાબલો કરતા હશે. અને રામ જોઈ રહ્યા છે પ્રેમથી કે લક્ષ્મણના ચિત્તમાં, લક્ષ્મણના ચહેરા ઉપર ભરત માટે કેવા ભાવ છે. એ કહે છે કે હે લક્ષ્મણ, હું પણ એક ક્ષણની રાહ જોઉં છું કે 14 વર્ષનો વનવાસ પૂરો થાય અને આપણે ભરત અને શત્રુઘ્નને ગળે લગાડીએ. બંને ભાઈઓ વાત કરી રહ્યા છે. સીતા પણ ભાઈઓનો આ સંવાદ જોઈ રહ્યા છે. રાત્રે રામ અને સીતા આરામ કરે છે અને લક્ષ્મણ પર્ણકુટીની રક્ષા કરી રહ્યા છે. હવે કથા આગળ વધે છે, કારણ કે હવે કથામાં શુપર્ણખા, જેને ક્યાંક શૂરપંખા કહીએ છીએ, ક્યાંક શુપર્ણખા કહીએ છીએ, એનો પ્રવેશ થાય છે. ગોદાવરીના જળમાં રામ, લક્ષ્મણ, જાનકી સ્નાન કરી રહ્યા છે અને શુપર્ણખા આ બંને ભાઈઓ તપસ્વી પુરુષોને પેલી સ્ત્રીને જુએ છે, એની પાસે આવે છે અને શુપર્ણખા રામના રૂપથી મોહિત થઈ છે. એ પૂછે છે કે હે તપસ્વી, હે સુંદર નવયુવાન, તમે કોણ છો? અને પછી શુપર્ણખા પોતાનો પરિચય આપે છે કે હું શુપર્ણખા છું અને રાવણની બહેન છું. મારો ભાઈ દશાનન રાવણ લંકાનો રાજા છે. મારો બીજો ભાઈ કુંભકર્ણ છે અને એક ભાઈ મારો વિભીષણ છે. ખર અને દૂષણની હું બહેન છું. હે તપસ્વી, આપ કોણ છો? મહાપુરુષો અને તપસ્વીઓ અને વિદ્વાનો એવું કહે છે કે જ્યારે શુપર્ણખાએ પોતાનો પરિચય આપ્યો એટલે રામના કાન ચમક્યા કે આ રાવણની બહેન છે. કારણ કે દક્ષિણમાં અસુરોનું સામ્રાજ્ય વધી રહ્યું હતું, રામ એ જાણતા હતા. એટલે રાવણ સુધી પહોંચવાનું માધ્યમ શુપર્ણખા છે એ રામને એક ક્ષણે સમજાઈ ગયું હતું. ઋષિમુનિઓએ રામને ઈચ્છ્યું હતું કે જે અસુરો છે, માયાવી અસુરો, એ ખર અને દૂષણ છે. એટલે રામ એ પણ જાણતા હતા કે ખર અને દૂષણને સુધી પહોંચવું હશે તો એકમાત્ર માધ્યમ આ શુપર્ણખા છે. કારણ કે અસુરો સામેથી આવી નહોતા રહ્યા, તો અસુરોને લાવવાના હતા, એનું માધ્યમ શુપર્ણખા હતી. તુલસીદાસની રામાયણમાં અને વાલ્મીકી રામાયણમાં આ પ્રસંગ જરા જુદી જુદી રીતે છે. વાલ્મીકી રામાયણમાં તો રામ અને લક્ષ્મણ શુપર્ણખાની હાંસી ઉડાવે છે અને શુપર્ણખાનો ગુસ્સો આવે છે. અને તુલસીદાસની રામાયણમાં બહુ વિનમ્રતાથી રામ શુપર્ણખાને ના પાડે છે કે હે સુંદરી, હું તારી સાથે વિવાહ નહીં કરી શકું. પેલી કહે છે કે મારે તમારી સાથે વિવાહ કરવા છે, હું મોહિત થઈ છું, તમે મને બહુ ગમો છો. અને તપસ્વી રામ કહે છે કે હું અયોધ્યાના રાજા દશરથનો પુત્ર રામ છું. અમે વનવાસ ભોગવી રહ્યા છે. આ મારો નાનો ભાઈ લક્ષ્મણ છે અને આ મારી પત્ની સીતા છે. હું પરણિત છું, તમારા નાના ભાઈ પાસે જાઓ. ત્યાંથી શુપર્ણખા લક્ષ્મણ પાસે આવી છે અને લક્ષ્મણને કહે છે કે હું તમારી સાથે વિવાહની ઈચ્છા રાખું છું, તમારા ભાઈએ મને મોકલી છે. લક્ષ્મણ કહે છે કે હું તો મારા ભાઈનો દાસ છું, મારી ભાઈની આજ્ઞા વિના પરણી ન શકું, માટે તમારા ભાઈ પાસે જ જાઓ. શુપર્ણખા પાછી રામ પાસે આવી છે, કહે છે કે
તમે બે ભાઈઓ મારી સાથે મજાક કરી રહ્યા છો, નક્કી કરો કોને પરણવું છે. રામ કહે છે હું તો વિવાહિત છું, આ મારી પત્ની છે. અહીંયા શૂર્પણખા સીતાનું, ભગવતીનું અપમાન કરે છે કે આ તો ક્યાં સુંદર છે, આ તો કેટલી પતલી છે, આની કરતાં હું તો ઈચ્છાધારી છું, હું મારું સ્વરૂપ બદલી શકીશ. હે રામ, ત્રિલોકમાં તમે નહીં જોયું હોય એવી સુંદરી હું બની શકું છું. એટલે પોતાનું જે સ્વરૂપ છે એ બદલી અને શૂર્પણખા એકદમ સ્વરૂપવાન સ્ત્રી થઈને કહે છે કે જુઓ રામ, મારી પાસે આ રૂપ પણ છે, તમે સીતાનો ત્યાગ કરો, મને પરણો. અહીંયા રામાયણ એ પણ બતાવે છે કે માણસ જ્યારે પોતાનો સ્વભાવ, પોતાનું સ્વરૂપ બદલી અન્ય સ્વરૂપ સાથે જાય છે તો હરિ એનો સ્વીકાર નથી કરતા. એટલે રામ કહે છે કે હું તો પત્નીવ્રતા ધર્મનું પાલન કરું છું, એક પત્ની ધારી છું, હું તો બીજા વિવાહ નહીં કરું. અને પેલી શૂર્પણખાને ક્રોધ ભરાય છે, એ ગુસ્સે થઈ છે, કહે છે કે તો તમામ સમસ્યાનું મૂળ આ સીતા છે, હું આ સીતાનો જ વધ કરી નાખું, સીતાને મારી નાખીશ, જેથી કરીને તું મારી સાથે વિવાહ કરી શકે. કથા એવું કહે છે કે શૂર્પણખા સીતાનો વધ કરવા માટે આગળ વધી. સીતા ભયભીત થયા અને શૂર્પણખાએ સીતાનું ગળું પકડ્યું. રામે લક્ષ્મણ ઇશારો કરીને કીધું કે હવે આને હટાવો. અને ધ્યાનથી લક્ષ્મણ, આનો વધ એટલે નથી કરવાનો કારણ કે ખરદૂષણ અને રાવણ સુધી પહોંચવાનું માધ્યમ આ શૂર્પણખા છે. વિધાતાએ એટલા માટે શૂર્પણખાને મોકલી છે. લક્ષ્મણે શૂર્પણખાના નાક અને કાન કાપ્યા, શૂર્પણખાને અપમાનિત કરી. વિદ્વાનો કહે છે આ પણ એક રીતે જરા સિમ્બોલિક છે ઘટના, આ પણ રૂપક છે. નાક અને કાન કાપવા. નાક કાપવું એટલે એક તો નાક કાપ આપણે કહેવાય કે એને નાક કાપી નાખ્યું, એટલે થોડી ઘણી જો એની આબરૂ હતી કે થોડું ઘણું સન્માન હતું, સન્માનનો ભંગ થયો. એક સ્ત્રી માટે એનું સન્માન છે, એનું રૂપ, એનું યૌવન, એનું કૌમાર્ય. રામે અને લક્ષ્મણે એનો ત્યાગ કર્યો, એ કૌમાર્યનો સ્વીકાર ન કર્યો, એ રૂપ અને દેહનો સ્વીકાર ના કર્યો. એ એક રીતે શૂર્પણખાનું નાક કાપ્યા જેવી ઘટના હતી. એટલે અસ્વીકાર એ એક રીતે અપમાન લાગ્યું. એટલે વિદ્વાનો કહે છે કે લક્ષ્મણે કદાચ ખરેખર નાક નહોતું કાપ્યું, પણ આ જે અસ્વીકાર કર્યો એ રીતે નાક કાપ્યું. કાન કાપ્યા. કાન એટલા માટે કાપ્યા કે તે બહુ જ અપવિત્ર વાણી સાંભળી છે, ખૂબ અધર્મ સાંભળ્યો છે. તારા કાન ધર્મને સાંભળી નથી શક્યા, ધર્મનો સ્વીકાર નથી કરી શક્યા, એ કાનનું કોઈ મહત્વ નથી. એટલે આ પણ એક સિમ્બોલિક ઘટના છે કે લક્ષ્મણે કાન અને નાક કાપ્યું. મૂળે તો અસ્વીકાર થયો શૂર્પણખાનો. એને એમ થયું કે આ બંને ભાઈઓ મારાથી ભયભીત ન થયા, બંને સીતાની રક્ષા કરી. એ અપમાનથી ઘવાયેલી શૂર્પણખા ખર અને દૂષણ પાસે જાય છે. રડતી રડતી કહે છે કે વનમાં બે તપસ્વીઓ આવ્યા છે. અહીંયા શૂર્પણખા, જો વાલ્મીકીની શૂર્પણખા જુદી છે, તુલસીદાસની શૂર્પણખા જુદી છે. વાલ્મીકીએ તો કવિ ન્યાય નથી ક્યાંક રાખ્યો, એણે તો શૂર્પણખાને જુદી રીતે અપમાનિત કરી છે, પણ તુલસીદાસે બહુ સંયમ રાખ્યો છે શૂર્પણખાના વર્ણનમાં. તો ખરદૂષણ પાસે આવી છે અને વાત એને બદલી નાખી છે. એણે કીધું કે હું તો વનમાં વિહાર કરતી હતી, એ બંને ભાઈઓએ મારી છેડતી કરી છે, આ બંને ભાઈઓએ મને અપમાનિત કરી છે. અને મેં જ્યારે એમને એમ કહ્યું કે મારી પાસે ખર અને દૂષણ જેવા ભાઈઓ છે, તો બંને ભાઈઓ હસવા લાગ્યા, પ્રલાપ કરવા લાગ્યા અને કીધું કે અમારી પાસે શસ્ત્રો છે, તારા ભાઈઓનો અમને કોઈ ભય નથી. અને કહે છે શૂર્પણખા કે ભાઈઓ, મને ખરેખર એ તપસ્વીઓ બહુ બળવાન લાગ્યા છે, એનું બાહુબળ મેં જોયું, એની પાસે શસ્ત્રો ને અસ્ત્રો છે. મને લાગે છે કે આપણા પંચવટીના વનમાં રાક્ષસો બહુ સુરક્ષિત નથી, એટલા બંને ભાઈઓનો વધ કરી રાક્ષસોને ભયમુક્ત કરો. ખર અને દૂષણ પોતાના 14 રાક્ષસો સાથે પહોંચે છે. કથા છે કે પછી તો 14,000 રાક્ષસો, ખર, દૂષણ અને ત્રિશિરા, આ ત્રણેય પહોંચે છે. ત્રિશિરા એમનો સેનાપતિ છે. આ બધા રામ અને લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા પહોંચ્યા છે. અસુરો આવી રહ્યા છે એની ખબર વાતાવરણને પડી ગઈ. પશુ પક્ષીઓ ભયભીત થયા છે, ધરતી ધમ ધમ ધ્રુજવા લાગી છે. એ અંધકાર છવાયો એટલે રામ જાણી ગયા. રામે કીધું લક્ષ્મણને કે લક્ષ્મણ, તું આ જે પંચવટીની ગુફા છે મોટી, એ ગુફામાં લઈ સીતાને લઈને જતો રહે, તું સીતાની રક્ષા કર, હું આ અસુરોને નાથીશ. લક્ષ્મણ ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ હું તમારી સાથે રહીને યુદ્ધ કરીશ. રામે કહ્યું કે તારે મારી આજ્ઞાનું પાલન કરવાનું છે, તું સીતાની રક્ષા કર, સીતાને લઈ ગુફામાં જતો રહે, હું આ અસુરોને જોઈ લઈશ. લક્ષ્મણ સીતાને લઈ પંચવટીની ગુફામાં જતા રહ્યા છે. રામ ઊભા છે, સ્નાન કરવા ગયેલા. નદીએ ગોદાવરીમાં સ્નાન કરતા રામે અસુરોને આવતા જોયા. ખરદૂષણ લાવ લશ્કર સાથે પહોંચ્યું છે. રામ સ્મિત કરી રહ્યા છે કે આ એ જ અસુરો છે જે ઋષિઓને રંજાડતા હતા, આશ્રમની પવિત્રતાને દુભાવતા હતા, અનેક નિર્દોષ પ્રાણી પક્ષીઓનો વધ કરતા હતા, વૃક્ષોનું છેદન કરતા હતા. જો વૃક્ષોનું છેદન કરવાની વાતને પણ રામ આસુરી વૃત્તિ માને છે. એટલે રામે નક્કી કર્યું કે હવે
આ ઋષિમુનિઓના કલ્યાણની ક્ષણ છે. પોતાના ધનુષ્યનો કથા એવું કહે છે કે ધનુષ્યનો ટંકાર કર્યો, પર્ણછનો એ ટંકારથી રાક્ષસોના કાન બહેરા થઈ ગયા. આ 14,000 જે અસુરો હતા એની સામે એકલા રામ યુદ્ધ કરી રહ્યા છે. જુઓ, પરાક્રમી રામનું દર્શન રામાયણ તમને કરાવે છે કે રામ એક પછી એક બાણથી આ અસુરોનો વિનાશ કરી રહ્યા છે. અને રામે બાણનો વરસાદ કર્યો છે. સૌથી પહેલાં રામે 14,000 રાક્ષસો સામે ખડગ, ધનુષ, બાણ, ત્રિશૂળ અને ગદા આ બધા પોતાના શસ્ત્રો લઈને આવ્યા છે. રામ સામે બાથામાં અગત્ય અને બાકીના જે ઋષિમુનિઓ છે, ભરદ્વાજે આપેલા શસ્ત્રો છે રામ પાસે, અને રામ એક પછી એક બાણનો પ્રહાર કરી રહ્યા છે. વાલ્મીકીએ તો યુદ્ધના વર્ણન અદ્ભુત લખ્યા છે કે દૃષણ અને ત્રિશિરા સેનાના મુખ્ય રાક્ષસો હતા. રામ લક્ષ્મણ આની સાથે યુદ્ધ થવાનું તે જોવા માટે દેવતાઓ સ્વર્ગમાંથી, આકાશમાંથી દેવતાઓ જોઈ રહ્યા હતા, કારણ કે 14,000 રાક્ષસો રામની સામે ઊભા છે. અને રામે વારાફરતી દરેક રાક્ષસોનો વિનાશ શરૂ કર્યો. તો સૌથી પહેલાં રામે શૂર નામનું બાણ ચલાવી દૂષણના હાથમાં રહેલા બાણના કટકા કર્યા. પછી રામે બીજા 4 તેજસ્વી બાણ છોડી દૂષણના સારથી અને અશ્વને હણી નાખ્યા. દૂષણ ગભરાયો, એની પાસે અંતિમ બાણ હતું, એ બાણ એને રામ પર છોડ્યું. રામે એ બાણને 2 બાણો છોડી દૂષણની ભુજાઓ કાપી નાખી. દૂષણ ધરતી પર ઢળી પડ્યો. રામે કર્ણી નામું દેવી બાણ ચલાવી એક સામટા હજારો રાક્ષસોનો વધ કર્યો. ખર અને ત્રિશિરા હવે 2 જ જીવતા હતા. 3 મસ્તકવાળા ત્રિશિરા અને રામ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. રામે ત્રિશિરાને સતત બાણોના પ્રહારથી વધ કર્યો. એક સાથે 14 બાણ ત્રિશિરાની છાતીમાં માર્યા. પેલા જેના 3 મસ્તકો હતા હજુ એમાં ચેતન હતું, તો રામે દિવ્ય બાણોથી 3 મસ્તકને છેદી નાખ્યા. દૂષણ પણ હણાયો. છેલ્લો ખર બચ્યો હતો. ખર ગદા યુદ્ધ કરવા રામ સાથે આવી પહોંચ્યો. રામે અગ્નિ સમાન બાણોનો વર્ષા કરી. અગ્નિ સમાન બાણોની વર્ષાથી ખરનો પણ વધ થયો. ખર, દૂષણ ને ત્રિશિરા અને 14,000 અસુરો રામે એનો વધ કર્યો. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. તપસ્વીઓએ, ઋષિમુનિઓએ, બ્રાહ્મણોએ જય જયકાર કર્યો. સીતા પ્રસન્ન થયા, કારણ કે રામે પોતાના બાહુબળથી પંચવટી અને દંડકારણ્ય વનમાં આ જે આસુરી વૃત્તિ હતી એનો વિનાશ કર્યો. પેલી અસુર શૂર્પણખા ને એની નજરની સામે એના ભાઈઓ ખરદૂષણ, 14,000 સેના અને ત્રિશિરાનો વધ થયો. એટલે ક્રોધથી ધુઆપુઆ થઈ એને દક્ષિણનો માર્ગ પકડ્યો, કારણ કે હવે એને સમજાયું કે એક જ છે રસ્તો મારો. હવે હું લંકાપતિ રાજા રાવણ પાસે, દશાનન પાસે ન્યાય માગવા જાઉં. રામનો માર્ગ અહીંયા શૂર્પણખાએ મોકળો કર્યો. શૂર્પણખાને એમ લાગ્યું કે એણે રામ અને લક્ષ્મણને હરાવી દેશે, પણ રામ અને લક્ષ્મણે ઋષિમુનિઓનો ઉદ્ધાર કર્યો, અસુરોનો સંહાર કર્યો. સીતા પ્રસન્ન છે, કારણ કે રઘુકુળના આ રાજાએ, થનારે રાજાએ પોતાના પરાક્રમને સાબિત કર્યું. લક્ષ્મણ પ્રસન્ન છે, મોટા ભાઈને પ્રણામ કરીને કહે છે કે ભાઈ હું બહુ જ પ્રસન્ન છું. આજે આપણા પિતા દશરથ કેટલા પ્રસન્ન હશે, આપણા વડવાઓ કેટલા પ્રસન્ન હશે, તમે એક સામટા આટલા બધા અસુરોનો વિનાશ કર્યો. રામ કહે છે કે લક્ષ્મણ, હજુ તો આપણી ભીષણ યાત્રા શરૂ થઈ છે. આવા અનેક અસુરો છે માર્ગમાં જેનો આપણે વધ કરવાનો છે. ઋષિમુનિઓને, તપસ્વીઓને આશ્વસ્ત કરવાના છે. લક્ષ્મણ પ્રણામ કરી રામની દિવ્યતાને માણી રહ્યો છે, જોઈ રહ્યો છે, વંદી રહ્યો છે. અને શૂર્પણખા લાંબા ડગ ભરતી દક્ષિણ તરફ રાવણના રાજભવન તરફ પ્રવેશ કરી ચૂકી છે. આગળની કથામાં હવે આપણે દશાનન રાવણ મળવાનો છે. દશાનન રાવણની કથા આપણે જાણવાના છીએ. આ રાવણ કઈ રીતે સીતાનું હરણ કરે છે, એ દિવ્ય કથા, એ પવિત્ર કથા, અને રામ એ પવિત્ર કથામાં અસુરોનો વિનાશ કરી સીતાની પવિત્રતા કેવી રીતે સિદ્ધ કરે છે એ કથા આપણે આગળના પ્રકરણમાં જાણીશું. રામાયણના નાયક છે શ્રી રામ અને રામાયણના પ્રતિનાયક છે રાવણ. જો અહીંયા શબ્દ છે પ્રતિનાયક, અહીંયા ખલનાયક શબ્દ નથી, પ્રતિનાયક. બ્લેક અને વ્હાઇટ અને ગ્રે આ 3 શબ્દો છે. રાવણ છે એ ગ્રે કેરેક્ટર છે. એમાં સદગુણો પણ છે, એમાં અવગુણો પણ છે. અને આપણને સમજાય, ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે રાવણ એક વૃત્તિ પણ છે. બીજાના અધિકારનું ઝડપી લેવું, જે પોતાના અધિકારમાં નથી મેળવવા માટે દુષ્કર્મ કરવા, એ રાવણ વૃત્તિ છે. એવું તુલસીદાસજી રામચરિત માનસમાં વર્ણન કરે છે. ઈશ્વરના અવતારની સાથે ઉદ્ધાર અને વિનાશ જોડાયેલો છે.
તમે કોઈ પણ અવતારની કથા લઈ લો, મૂળે આપણી કથામાં ક્યાંક દશાવતારની વાત છે, ક્યાંક 24 અવતારની વાત છે, પણ દરેક અવતારની કથામાં જુઓ ક્યાંક વિનાશ છે તો ક્યાંક ઉદ્ધાર છે. ઈશ્વર આવે છે, કૃષ્ણ કહે છે ને કે યદા યદા હું આવું છું, જ્યારે પણ આવું છું ત્યારે વિનાશ, સર્જન અને ઉદ્ધાર આ ત્રણેય મારી સાથે જોડાયેલા છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ આ વચન આપે છે કે યુગો યુગોથી આ પરંપરા ચાલતી આવે છે. રામના અને રાવણના જન્મ પાછળ પણ ઘણી કથાઓ છે. રામાયણમાં બતાવાયું છે કે પૂર્વે એટલે કે સતયુગમાં મનુ અને શત્રુપા આ બંને, આ કપલે, આ દંપતીએ પ્રાર્થના કરી હતી ભગવાન વિષ્ણુને. હજારો વર્ષ તપ કર્યું હતું. ભગવાન નારાયણ, સ્વયંભૂ નારાયણ પ્રગટ થયા છે અને આ મનુ અને શત્રુપાને કહે છે કે માગો, તમને મનોવાંછિત ફળ આપ, વરદાન આપું. ત્યારે મનુ અને શત્રુપા કહે છે કે હે પ્રભુ, તમારા જેવો દિવ્ય સંતાન, દિવ્ય પુત્ર અમને પ્રાપ્ત થાય. ત્યારે હરિનારાયણ કહે છે કે મારા જેવો એ તો વચન આપવું અઘરું છે, પણ તમારી તપસ્યા આટલી શક્તિશાળી છે, તમારી તપસ્યા એટલી પવિત્ર છે ને એમાં પાછો સમાજનો ઉદ્ધાર જ છે તમારી તપસ્યા. તમારી તપસ્યામાં સ્વલોભ, પોતાની વૃત્તિ નથી, સ્વાર્થ નથી. એટલા માટે પરમાર્થે હે મનુ શત્રુપા, ત્રેતાયુગમાં તમારા ઘરે હું પુત્ર તરીકે અવતરીશ. કથા એવું કહે છે કે મનુ એટલે દશરથ અને શત્રુપા એટલે કૌશલ્યા, અને હરિનારાયણ રામના સ્વરૂપે મનુષ્ય અવતારે આ ધરતી ઉપર જન્મ લે છે. પણની કથા પણ એટલી રસપ્રદ છે. એના જન્મ પહેલાં એવું કહેવાય છે કે પૂર્વે કૈકઈ નામના દેશમાં શ્વેતકેતુ નામનો રાજા હતો, અને શ્વેતકેતુને પ્રતાપભાનુ અને અરિમર્દન નામના બે પુત્રો હતા. પ્રતાપભાનુ મોટો હતો. એક સમયે શ્વેતકેતુને વૃદ્ધાવસ્થાએ પોતાના મોટા દીકરા પ્રતાપભાનુને રાજા બનાવ્યો, અને રાજા શ્વેતકેતુ વનમાં ગયો છે. વર્ષોના વાણા ગયા અને પ્રતાપભાનુ શિકાર કરવા માટે વનમાં નીકળ્યો છે. એક વરુ જોયું અને વરુની પાછળ ખાસી મોટી એને યાત્રા થઈ ગઈ છે. વરુનો પીછો કરતાં કરતાં ગાઢ જંગલમાં ગયો. રાજા એટલો થાક્યો કે એનો અશ્વ, ઘોડો અને રાજા બંને બેભાન થઈ ગયા છે. જ્યારે ભાનમાં આવ્યા છે ત્યારે જોયું કે પોતે એક આશ્રમની સમીપે છે. ઋષિનો આશ્રમ જોયો. રાજા પ્રતાપભાનુ એ આશ્રમમાં પ્રવેશ કરે છે, પાણી માગે છે, અન્ન માગે છે. હવે આશ્રમમાં જે ઋષિ છે એ એક સમયે રાજા હતો. પ્રતાપભાનુ સામે યુદ્ધ કરી ચૂક્યો હતો અને એ યુદ્ધમાં એને પરાજય મળ્યો છે, એટલે એના મનમાં ક્યાંક હજુ કપટ હતું. જુઓ, ઋષિ બન્યો છે એમ છતાં ચિત્તમાંથી, મનમાંથી પેલો સ્વાર્થ, કપટ ગયો નથી, એટલે એને ઋષિકુળ કોઈ રીતે સ્વીકારે નહીં. તો આવો રાજા જે ઋષિ બન્યા પછી પણ એના મનમાં વેર વૃત્તિ હતી કે આ પ્રતાપભાનુ એક સમયે મને યુદ્ધમાં હરાવી ચૂક્યો હતો. એણે કપટ કર્યું, કીધું હે પ્રતાપભાનુ, તું બ્રાહ્મણોને, ઋષિમુનિઓને ભોજન કરાવ. તારા કર્મમાં ભોજન લખાયું છે, બ્રહ્મ ભોજન, ઋષિ ભોજન, અને તને બહુ ફળ આપશે. પ્રતાપભાનુએ આ ઋષિની વાત માની. એ જાણી ન શક્યા કે આ ઢોંગી ઋષિના મનમાં કપટ છે. બ્રાહ્મણો ઋષિમુનિઓને નિમંત્રણ પાઠવ્યું છે. પ્રતાપભાનુ પોતાના હાથે એ અન્ન બધા બ્રાહ્મણોને ઋષિમુનિઓને પીરસી રહ્યા છે. એક ક્ષણે આકાશવાણી થઈ અને આકાશવાણી કીધું કે હે ઋષિમુનિઓ, હે તપસ્વીઓ, તમે આ અન્નનો સ્વીકાર ન કરશો, કારણ કે આ અન્ન મલિન છે, આ અન્ન એમાં માંસાહાર છે. તપસ્વીઓ બહુ ક્રોધે ભરાયા અને એને શ્વેતકેતુને, હવે જુઓ, શ્વેતકેતુનો પુત્ર જે પ્રતાપભાનુ છે એને શ્રાપ આપ્યો આ તપસ્વીઓએ કે હે પ્રતાપભાનુ, તે અમારા અન્નને મલિન કર્યું છે, માટે અમારો શ્રાપ છે કે તું મનુષ્ય અવતારમાં આવતા ભવે રાક્ષસ થા, તું રાક્ષસ યોનિમાં જન્મ લે. આ શાપવશ પ્રતાપભાનુ એ પછીના જન્મે રાવણ થયો છે. મજાની વાત એ છે કે રાવણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છે, તપસ્વી છે, એનું જે પરિવાર છે. એટલે કૈકસી અને વિશ્રવા એના પિતાજી બહુ મોટા તપસ્વી હતા. એ વિશ્રવા અને કૈકસીના ઘરે રાવણનો જન્મ થયો. સાથે કુંભકર્ણ અને વિભીષણનો પણ જન્મ થયો છે. કૈકસીની એક પુત્રી પણ હતી, જે આપણે આગળના પ્રકરણોમાં સાંભળ્યું એમ શુપર્ણખા એ રાવણની બહેન હતી. એટલે રામ અને રાવણના જન્મ સાથે આ બધી કથાઓ જોડાયેલી છે. આ કથાઓ એટલે જાણવી જરૂરી છે કે કર્મનું બંધન અને કર્મનું ચક્ર એ દેવતાઓ અને દાનવો પણ એનાથી મુક્ત નથી થઈ શક્યા, જ્યારે આપણે તો કાળા માથાના માનવી છે. રાવણના જન્મ સાથે વિષ્ણુ પુરાણમાં, હરિવંશ પુરાણમાં એક બીજી કથા પણ જોડાયેલી છે. એવું કહેવાય છે કે વૈકુંઠમાં ભગવાન વિષ્ણુના બે દ્વારપાળ હતા, જય વિજય, અને બંને દ્વારપાળ વૈકુંઠની રક્ષા કરતા હતા. એક સમય એવો હતો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી એના વિશ્રામનો સમય હતો, અને સનતકુમારો, એ જે સનકાદિક મુનિઓ છે, ચારે ચાર બાળકુમારો, એ વૈકુંઠ આવ્યા છે ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે. આ બંને દ્વારપાળો છે એ સનતકુમારોને પ્રણામ કરીને કહે છે કે હે સનકાદિક મુનિઓ,
અત્યારે હરિનારાયણ વિશ્રામ કરી રહ્યા છે. આ સમયે તમને પ્રવેશ કરવા નહીં દઈએ. આ ચારે તો બાળકુમારો છે, તપસ્વીઓ છે. એમને થયું કે અમારા પ્રભુને, કારણ કે સનકાદિક કુમારોના આરાધ્ય દેવ હતા વિષ્ણુ, અમારા આરાધ્ય દેવની મુલાકાત લેવા માટે કોઈની મંજૂરી લેવી પડે, કોઈની પરમિશન લેવી પડે. એ ક્રોધે ભરાયા. અને કથા એવી છે કે આ સનત કુમારોએ જય વિજયને શ્રાપ આપ્યો કે હે જય વિજય, હે દ્વારપાળો, તમે સદકાર્યને, સદવૃત્તિને, સજ્જનોને, ગુણીજનોને ઓળખી નથી શક્યા, માટે અમે તમને શ્રાપ આપીએ છીએ કે તમે 4 યુગમાં રાક્ષસ કોટીમાં જન્મ લો, રાક્ષસ યોનિમાં તમે જન્મ લેશો. જય વિજય બહુ દુઃખી થઈ ગયા કે અમે તો અમારા કર્તવ્યનું પાલન કરતા હતા, અમારા ધર્મનું નિર્વાહન કરતા હતા. કથા એવું કહે છે, ભગવાન વિષ્ણુ પાસે જય વિજય જાય છે. બંને ભાઈઓ આંસુ સારે છે, કહે છે કે હે પ્રભુ, અમે તો તમારી આજ્ઞાનું પાલન કરતા હતા અને આ સનકાદિક મુનિઓએ અમને શ્રાપ આપ્યો છે. ભગવાન વિષ્ણુ કહે છે જય વિજયને કે આ પણ કાળની લીલા છે. તમે વિચારો, કહે છે કે તો જય વિજય કહે છે કે અમારો ઉદ્ધાર શું? તો ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમારો ઉદ્ધાર કરવા જ્યારે તમે રાક્ષસ યોનિમાં જન્મ લેશો ત્યારે હું પૃથ્વી ઉપર આવીશ, હું પણ જન્મ ધારણ કરીશ, હું પણ અવતાર ધારણ કરીશ, તમારો વધ કરીશ અને તમને પાછો શાપ મુક્ત કરીશ. આ વિષ્ણુ ભગવાન અને જય વિજયનો સંવાદ હતો. વેદવ્યાસજી લખે છે કે આ જય વિજય કયા રૂપે ધરતી ઉપર આવ્યા? તો કહે છે કે એક યુગમાં જય વિજય હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષ એ સ્વરૂપે ધરતી ઉપર આવ્યા. હિરણાક્ષ એ માણસ જે ધરતીને લઈ અને પાતાળમાં, સમુદ્રમાં જતો રહેલો અને પછી ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લીધો, હિરણાક્ષનો વધ કર્યો અને પોતાના દાંત ઉપર વરાહ ભગવાને પૃથ્વીને ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. હિરણ્યકશિપુ થયો વિજય. જય હિરણાક્ષ બન્યો, વિજય છે હિરણ્યકશિપુ બન્યો. એ કથા આપણે જાણીએ છીએ, પ્રહલાદવાળી કથા. ભગવાને નૃસિંહ અવતાર લીધો અને પોતાના ખોળામાં બેસાડી હિરણ્યકશિપુનો વધ કર્યો. આ એક અવતાર થયો, આ એક યુગની વાત થઈ. પછીના યુગે કથા એવું કહે છે કે જય વિજય રાવણ અને કુંભકર્ણ નામે જન્મ ધારણ કર્યો. પછીના યુગમાં કથા એવું પણ કહે છે, ક્યાંક એવું કહેવાય છે કે કંસ અને જરાસંઘ એ જય વિજય હતા, ક્યાંક એવું કહેવાય છે કે જરાસંઘ અને શિશુપાલ એ જય વિજય હતા. પણ ટૂંકમાં આ એ જય વિજય જ હતા જે ભગવાન વિષ્ણુના દ્વારપાલ હતા. સનકાદિક મુનિનો શ્રાપ હતો એટલે ધરતી ઉપર એ અસુર યોનિમાં જન્મ લેતા હતા ને એના ઉદ્ધાર માટે સમયાંતરે ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરતા હતા. તો રાવણ એક મહાપ્રતાપી રાજા હતો, ગુણવાન હતો, પોતાના બાહુબળ ઉપર ગૌરવ ધરાવતો હતો અને શિવ ભક્ત હતો. આપણે આગળ વાત કરી એમ કૈલાશ પર્વત ઉંચકી ગયો હતો અને ભગવાન શિવે પોતાના જમણા પગનો અંગૂઠો દાબીને રાવણનું અભિમાન ઉગાડ્યું હતું. આ રાવણ કમળ પૂજામાં માનતો, નેત્ર પૂજામાં માનતો. અને કથા તો એવી પણ છે કે રાવણ ઈચ્છતો હતો કે શિવજી એના લંકામાં વાસ કરે. તો કથા છે કે શિવલિંગ ઉપાડી ભગવાન શિવને કહે છે કે હું દર વખતે હિમાલય આવું, તમે જુઓ દક્ષિણમાં ક્યાં લંકા, શ્રીલંકા ને ક્યાં હિમાલય. તો રાવણ પુષ્પક વિમાન લઈને લંકાથી કૈલાસ પર્વત ખાલી શિવ પૂજા કરવા જતો. એની પાસે એક પુષ્પક વિમાન હતું, એવું વિમાન હતું જે મંત્રબળથી આકાશ માર્ગે ચાલતું. તો શિવ પૂજા કરતો, એના મનમાં થયું કે હે પ્રભુ, તમે જ કાયમ માટે કૈલાશમાં નિવાસ કરો. ભગવાન કહે છે મને કોઈ સમસ્યા નથી. કથા એવું કહે છે કે શિવલિંગ સ્વરૂપે ભગવાન શિવે પોતાનું રૂપ આપ્યું. રાવણ ખભા પર ઉચકીને શિવલિંગને દક્ષિણમાં લાવી રહ્યો હતો. અને એ વખતે દેવતાઓ જાણતા હતા કે જો આ જ્યોતિર્લિંગની સ્થાપના રાવણના રાજ્યમાં થઈ તો હરિ અવતાર પણ રાવણનું નિકંદન નહીં કાઢી શકે અને આ અસુર તો વધારે પ્રતાપી બની જશે. એટલે કોઈ પણ રીતે દેવતાઓ ઈચ્છતા હતા કે જ્યોતિર્લિંગ છે શિવજીનું સ્વરૂપ એ ત્યાં લંકા સુધી ન પહોંચે. કથા એવું કહે છે શિવપુરાણમાં કે ખુદ ગણેશજી આવ્યા છે અને ગણેશજી રાવણની સાથે જોડાયા છે અને રાવણને વિક્ષેપ પાડે છે, રાવણને વાતોથી થકાવે છે અને રાવણને એવું કહે છે કે તારે લઘુશંકાએ જવું જોઈએ, તારે સ્નાન કરી લેવું જોઈએ. અને પછી કથા એવું કહે છે કે રાવણે કીધું કે મને તો ઈચ્છા છે, પ્રકૃતિ મને અત્યારે એ ફોર્સ કરી રહી છે, તો મારે લઘુશંકાએ જવું છે, મારે સ્નાન કરવું છે, પણ આ શિવલિંગને નીચે મૂકવાની મને શિવજી ના પાડી છે. તો કથા કહે છે ગણપતિ કહે છે કે લાવો હું પકડી રાખું. અને રાવણ કારણ કે એટલું માર્ગ સાથે ચાલ્યા હતા એટલે રાવણને ભરોસો થયો એ ગણેશજીના એ સ્વરૂપ પર. એ ગણેશજી બ્રાહ્મણ વિશે, મુસાફરના વિશે હતા. એના હાથમાં શિવલિંગ રાવણે આપી અને રાવણે લઘુશંકાને સ્નાન કરવા ગયો અને ગણેશજીએ કીધું કે હું 3 વાર તારું નામ બોલીશ, 4થી વાર નામ બોલું તો નહીં આવ્યો તો હું શિવલિંગ નીચે મૂકી દઈશ. આ પણ બધી હરિલીલા છે. અને કથા એવું કહે છે કે રાવણ ત્યાં ગયો લઘુશંકા એને સ્નાન વિધિ પતાવે પહેલાં ગણેશજી 3 વાર નામ બોલ્યા, રાવણ રાવણ રાવણ. રાવણ પહોંચે ત્યાં ગણેશજીએ શિવલિંગને જમીન પર ત્યાં
મૂકી દીધી. કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગમાં એ જ્યોતિર્લિંગ ત્યાં એવી રીતે દક્ષિણમાં સ્થાપિત થઈ છે. આ પણ રાવણ સાથે જોડાયેલી કથાઓ છે. સોનાની લંકા રાવણની હતી નહીં, આ તો કુબેરની લંકા હતી. પુષ્પક વિમાન પણ કુબેરનું હતું. પણ જે વાત કરીને આસુરી વૃત્તિ આ પણ છે કે તમારો અધિકાર નથી, પણ કાંડાના જોરે જ્યારે તમે કોઈની સંપત્તિ, કોઈનો અધિકાર છીનવી લો છો ત્યારે હરી આવે છે એનો હિસાબ માગવા માટે. તો કુબેરની હતી લંકા, રાવણે કુબેરને ભગાડી એ લંકાનું આધિપત્ય સ્વીકાર્યું હતું. પુષ્પક વિમાન પણ એનું હતું. કથા તો એવી પણ કહેવાય છે કે કુબેરની પુત્રવધુ હતી, નલ કુબેરની પુત્રવધુ રંભા. અને રંભા સાથે એવું કહેવાય છે કે ક્યાંક યક્ષિણીનો પણ ઉલ્લેખ કર્યો છે, ક્યાંક રંભાનો ઉલ્લેખ થયો છે કે રાવણે એની છેડતી કરી હતી. અને એ છેડતીમાં ક્યાંક એવો પણ ઉલ્લેખ છે કે રાવણે એનો બળાત્કાર કર્યો હતો, ક્યાંક એવો ઉલ્લેખ છે કે રાવણે છેડતી કરી હતી, ક્યાંક એવું કહેવાય છે કે રાવણે એનો માનભંગ કર્યો હતો. કથાકારોએ અલગ અલગ વર્ઝનમાં અલગ અલગ રૂપો આપ્યા છે, પણ મૂળ મુદ્દો એટલો શ્યોરિટી સાથે મૂક્યો છે કે રાવણે એક સ્ત્રીનું અપમાન કર્યું હતું, એના શીલનું, એના ચારિત્રનું અપમાન કર્યું હતું. અને એ વખતે નલકુબેરને જ્યારે ખબર પડે છે કે મારી પ્રેયસી કે મારી પત્નીનું રાવણે આ રીતે અપમાન કર્યું, ત્યારે શ્રાપ આપે છે કે હે ઘમંડી રાવણ, જ્યારે પણ હવે તું કોઈ નારીની ઈચ્છા વિરુદ્ધ એનો સ્પર્શ કરીશ કે એનો સ્પર્શ કરીશ, એની નજીક જઈશ, ત્યારે તારા મસ્તકના 100 ટુકડા થઈ જશે. આવો રાવણને શ્રાપ છે. એટલે આ બધી રાવણની કથાઓ તમને એટલે કહી રહ્યો છું કારણ કે આ કથાઓ સાથે આપણે આગળ વધવાના છીએ. તો રાવણ જે એવું કહેવાય છે કે 9 ગ્રહો રાવણના રાજસભામાં બિરાજમાન હતા. અગ્નિ હોય, વાયુ હોય, ગંધર્વ હોય, નાગ હોય, તમામને, વરુણ સહિત તમામ દેવતાઓને રાવણે બાંધી રાખ્યા હતા. ઇન્દ્ર પણ રાવણથી ડરતો હતો. આવો એ પ્રતાપી અને બ્રહ્માજીનું તપ કર્યું હતું. એમાં પણ સુંદર કથાઓ છે કે રાવણ, વિભીષણ અને કુંભકર્ણ ત્રણેય ભાઈઓ બ્રહ્માજીનું તપશ્ચર્યા કરે છે. હજારો વર્ષ, કથા કહે છે કે 10,000 વર્ષ સુધી રાવણે તપ કર્યું હતું. બ્રહ્મદેવ પ્રગટ થયા છે અને કીધું કે માગો, શું જોઈએ છે. હવે રાવણે કહ્યું કે દેવ, મને એ વરદાન આપો કે માત્ર મનુષ્યના હાથે જ મારો વધ થાય. આ રાવણે માગેલું વરદાન હતું. કારણ કે એ જાણતો હતો કે દેવતાઓ મને મારી ન શકે, કારણ કે દેવતાઓ જ મને મારે, પણ હું વરદાન માગી લઉં કે મનુષ્ય જ મારો વધ કરી શકે. બ્રહ્માજી રાવણને વરદાન આપે છે. વિભીષણને કીધું કે માગ, તને શું જોઈએ? તો વિભીષણે કહ્યું કે મને હરિકૃપા જોઈએ છે, મને હરિને મળવું છે, મારે પ્રભુના અવતાર સાથે મારે ભક્તિ કરવી છે. તો વિભીષણે ભક્તિ માગી, રાવણે આ શક્તિ માગી. પછી વાત આવી કુંભકર્ણની. કુંભકર્ણની ઈચ્છા હતી ઇન્દ્રાસન. એને ઇન્દ્રાસન જોઈતું હતું. ઇન્દ્ર મૂંઝાયા અને બ્રહ્મદેવને કહ્યું કે આ તો કંઈ પણ માગશે, શું કરું? કથા કહે છે કે ઇન્દ્ર સરસ્વતી માતાને કહે છે કે હે દેવી સરસ્વતી, લાજ રાખો, પેલું ઇન્દ્રાસન માગવાનો છે. તો કથા એવી છે કે સરસ્વતી દેવી કુંભકર્ણના જીભ પર બેસી ગઈ અને કુંભકર્ણ બોલવા ગયો કે હે બ્રહ્મદેવ, આપ જો પ્રસન્ન થયા હો તો મને ઇન્દ્રાસન આપો. એ ઇન્દ્રાસન બોલવા ગયો તો એના જીભના ટેરવે સરસ્વતી બેસી ગયા, બિરાજમાન થયા. તો એ બોલ્યો, હે દેવ, જો આપ પ્રસન્ન થયા હો તો મને નિંદ્રાસન આપો. ઇન્દ્રાના બદલે નિંદ્રા, તો નિંદ્રાસન આપો. બ્રહ્મદેવ સ્મિત કરીને કહે છે તથાસ્તુ, નિંદ્રાસન આપો. એટલે કુંભકર્ણ ત્યાં જ, કથા એવું લોકકથા તો એવું કે છે, ઇન્દ્ર તો કુંભકર્ણ ત્યાં જ સૂઈ ગયો. રાવણે કીધું કે દેવ, આ તો ગુજરી જશે, આ જાગશે કેવી રીતે? પછી બ્રહ્મદેવ કહે છે કે 6 મહિના જાગશે, 6 મહિના સૂશે. એટલે 6 મહિના જ્યારે જાગતો, જ્યારે ભરપૂર ભોજન કરી લેતો મહાકાય કુંભકર્ણ, અને પાછો 6 મહિના એ સૂઈ જતો. આ બધી કથાઓ છે રાવણ સાથે જોડાયેલી. આ પ્રતિનાયકની આ બધી કથાઓ સાથે હવે આપણે આગળ કથામાં વધીએ. તો રાવણની આ પૂર્વ ભૂમિકા એટલે બાંધી કારણ કે હવે રાવણ સુધી રામકથા પહોંચવાની છે. જુઓ, ગોસ્વામીજીએ એક સુંદર વાત મૂકી છે. કથા એવી છે કે રાવણને અંદેશો આવી ગયો હતો. આ ક્યાંક એવું લાગે કે રાવણના ચરિત્રના ઉત્થાન માટે પણ આ પ્રસંગ મુકાયો છે કે રાવણને ખબર પડી ગઈ હતી કે હવે પ્રભુ અવતર્યા છે, ભગવાનનો જન્મ થયો છે. અને રાવણ એટલો પ્રતાપી રાજા હતો, એટલો પ્રતાપી પંડિત બ્રાહ્મણ હતો. આસુરી વૃત્તિ તો હતી જ, પણ એની વિદ્વતાને અવોઇડ ન કરી શકાય. તો રાવણ ઈચ્છતો હતો કે એમનું મૃત્યુ હરિના હાથે થાય. એટલે એ રીતે ગર્વ લેતો હતો કે મને મારવા માટે ભગવાને ધરતી ઉપર મનુષ્ય અવતાર ધારણ કરવો પડ્યો, આ મારી મહત્તા છે. એ જાણતો હતો કે હરિના હાથે જો મૃત્યુ મળશે તો એનો મોક્ષ થશે, કારણ કે ક્યાંક ને ક્યાંક એ પણ જાણતો હતો કે એ જય વિજયનું જ રૂપ છે ધરતી ઉપર. તો એક કથા આવી પણ છે કે રાવણ જાણતો હતો, એ ઈચ્છતો હતો કે રામ લંકા સુધી આવે, રામ સાથે યુદ્ધ કરું
અને રામને પણ બતાવું કે એને કેવો મહાપ્રતાપી શત્રુ મળ્યો છે. તો આ પણ રાવણની સાથે જોડાયેલી એક દિવ્ય કથા છે કે રાવણ સામેથી ઈચ્છતો હતો કે ભગવાનના હાથે એને મૃત્યુ મળે. તો અહીંયા આપણે જાણ્યું કે કઈ રીતે એ પંચવટીના એ જંગલોમાં, એ વનોમાં રામે આટલા બધા 16,000 અસુરોનો વધ કર્યો. અને આપણે જાણીએ છીએ એમ કે ખરદૂષણ તો મૃત્યુ પામ્યા જ, પણ ત્રિશિરાનોય વધ થયો. શૂર્પણખા આવી રામ સાથે વિવાહની યાચના કરી, લક્ષ્મણ સાથે વિવાહની યાચના કરી, લક્ષ્મણ એના નાક અને કાન કાપ્યા. હવે કથા એવી કહે છે કે શૂર્પણખા હવે લંકા તરફ આગળ વધી કે હું મારા ભાઈ રાવણને જ મળું. પણ એ પૂર્વે કથા એવી કહે છે કે અકંપન નામનો એક અસુર હતો, જ્યાં 16,000 અસુરોનો વધ થયો. એમાંથી એક અસુર બચી ગયો હતો. એ રાવણ પાસે આવે છે લંકામાં અને રાવણને કહે છે કે હે લંકાપતિ રાવણ, હે દશાનન, કારણ કે રાવણને 10 મસ્તક હતા, 20 હાથ હતા. તો કહે છે કે હે વિષ ભુજાધારી, આ પૃથ્વી ઉપર એક મહાપ્રતાપ યોદ્ધા આવ્યો છે જેનું નામ છે રામ. અને રામે 16,000 આપણા અસુરોનો વધ કર્યો છે. કે હે રાવણ, તમારું જન્મસ્થાન જે છે એ ઉત્તરમાં, એ વનોમાં હવે અસુરો રહ્યા નથી. બ્રાહ્મણોને ઋષિઓ ભયમુક્ત થયા છે. અને આ મહાપ્રતાપી રામ અને એનો ભાઈ લક્ષ્મણ વનમાં અસુરોનો વિનાશ કરી રહ્યા છે. માટે કંઈક કરો, કારણ કે આજ નહીં તો કાલ મને એવું લાગે છે કે આ રામ દક્ષિણમાં લંકા સુધી આવશે, કારણ કે રાક્ષસોનો સફાયો કરતાં કરતાં રામ આગળ વધી રહ્યા છે. માટે હે રાવણ, જો રામનો વધ કરવો હોય તો રામની દુખતી રગ સીતા છે, તમે એની એ જે સુંદર પત્ની છે એનું અપહરણ કરો, કારણ કે સીતાના વિયોગમાં રામ નિર્બળ થશે અને નિર્બળ મનુષ્યને મારવો બહુ સરળ છે. માટે તમે સીતાનું હરણ કરી રામને નિર્બળ બનાવો, એનો વધ કરો, તો અસુરોનું કલ્યાણ થશે. આ અકંપન નામના અસુરે રાવણ સુધી વાત પહોંચાડી. ત્યાંથી રાવણ સમુદ્ર કિનારે પેલો મારીચ, તમને મારીચ યાદ હોય તો આપણે વાત કરી વિશ્વામિત્ર જે રામ લક્ષ્મણને લઈ ગયા હતા ને સિદ્ધાશ્રમમાં, યજ્ઞની રક્ષા કરવા માટે દશરથ પાસેથી માગી ગયા હતા. એ સિદ્ધાશ્રમના આશ્રમમાં મારીચ અને સુબાહુ બંને આવેલા. રામે સુબાહુનો તો વધ કરેલો, પણ મારીચને એવું બાણ માર્યું, ફણા વગરનું બાણ હતું. એ બાણના જોરથી, બાણના પ્રહારથી એ છેક દક્ષિણના સમુદ્ર કિનારે ફેંકાયો હતો. એ મારીચ પાસે રાવણ આવે છે અને મારીચને કહે છે કે મારે સીતાનું હરણ કરવું છે, રામ સાથે યુદ્ધ કરવું છે. મારીચ એને સમજાવે છે કે હે રાવણ, આ મૂર્ખતા છે, રામ સાથે યુદ્ધ ન કરાય. સીતા એ ભગવતીનું રૂપ છે, તું પાછો વળી જા. તમે જુઓ, માણસ કુકર્મ કરે ત્યારે પ્રકૃતિ કેવા કેવા સંકેતો આપી એને રોકવાનો પ્રયત્ન કરે. આપણે ક્યારેક ખોટું કામ કરતા હોઈએ ને, જ્યારે આપણને ખબર હોય કે આપણે ખોટા છીએ, ત્યારે અંતરાત્માથી એકવાર તમને અવાજ આવે, એક ડંખે તમારો અંતરાત્મા, જ્યારે તમે ખોટું કરતા હો ત્યારે. એ અંતરાત્મા છે એ કુદરત તરફથી મળેલો તમને ફૂલ એન્ડ ફાઇનલ એક સંકેત છે કે હજુ થોપી જા, હજુ અટકી જા. કદાચ રાવણ માટે સંકેત આ મારી જ હતો. રાવણ માની પણ ગયો, રાજ્યમાં પાછો આવ્યો. એ જેવો પોતાના દરબારમાં પાછો આવ્યો, પેલી શૂર્પણખા આવી. શૂર્પણખાએ આખી વાર્તાનો એંગલ બદલી નાખ્યો. આખી સ્ટોરી ટેલ બદલાઈ ગઈ, આખું ટેલિંગ જ બદલાઈ ગયું. શૂર્પણખાએ કીધું કે હે રાવણ, હે ભાઈ, તું જો મારા નાક કાન, અયોધ્યાના 2 રાજકુમારોએ મારા નાક કાન કાપ્યા છે. બંને યોદ્ધાઓ છે, પણ રામને એના પિતાએ અયોધ્યામાંથી કાઢી મૂક્યો છે, આવું શૂર્પણખા કહે છે. કારણ કે એ ઘમંડી છે, કારણ કે એને પોતાના કાંડા ઉપર બહુ અભિમાન છે. હે રાવણ, હે ભાઈ, એની પત્ની સીતા બહુ સુંદરી છે, તો મને થયું કે આવી સુંદરી તો મારા ભાઈના અંતઃપુરમાં હોવી જોઈએ. તો હું તારા માટે હું ગઈ સીતાનું અપહરણ કરવા માટે. મેં સીતાને કહ્યું કે મારો ભાઈ લંકાપતિ રાવણ છે, દશાનન છે, તું લંકામાં આવી જા. સીતાએ મારી સાથે આવવાની તૈયારી ન બતાવી, પણ રામ લક્ષ્મણ મને અપમાનિત કરી અને એવું કહ્યું મને કે તારો લંકાપતિ દશાનન રાવણથી અમે ડરતા નથી, એવું કહી ભાઈ મારું નાક અને કાન કાપી નાખ્યું. જુઓ, અહીંયા પણ મંથરા જુદી રીતે મંથરા છે. અહીંયા શૂર્પણખાએ આખી વાર્તાનો એંગલ બદલ્યો. રાવણ સત્ય જાણતો હતો પાછો, કારણ કે અકંપન આગળ આવીને કહી ચૂક્યો હતો, પણ દોડવું હતું ને ઢાળ મળી ગયો. રાવણ પાછો મારી જ પાસે ગયો અને કીધું કે એને તો મારી બેનના નાક કાન કાપ્યા છે. અને કહે છે તું એને કયા ઈશ્વરનો અવતાર કહે છે? એને તો એના પિતા દશરથે જંગલમાં કાઢી મૂક્યો છે, એનો તો રાજ્ય નિકાલ થયો છે, અને એને તો પોતાના કાંડાના બળ ઉપર બહુ ઘમંડ છે. મારી જ કહેશે કે હે રાવણ, તને મધુર વચનો કહેનારા લોકો જ બળ્યા છે, પણ હું તને કડવું સત્ય કહીશ. હું તારા હિત માટે કહું છું. હે રાજન, હે રાવણ, તું રામ સાથે વેર બાંધવાનો માંડી વાળ, કારણ કે રામ છે એ પરમ બ્રહ્મ છે. રામ ધર્મ છે તો સીતા ભક્તિ છે. ભક્તિને પૂજી શકાય,
ભક્તિને ધારણ કરી શકાય, ભક્તિને ખેંચી ન શકાય, આંચકી ન શકાય. અને જગદંબા જો ક્રોધે ભરાશે, તારા કુળનું નિકંદન નીકળશે. તું તારા કુળના વિનાશનો માર્ગ મોકળો કરી રહ્યો છે. મારી જ પોતાની બુદ્ધિ પ્રમાણે રાવણને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ રાવણ હવે જીદ ઉપર ચડ્યો છે. એણે કીધું કે નહીં મારીશ, તારે મને મદદ કરવી પડશે. તું જા અને હરણનું મૃગનું રૂપ લે, માયાવી રૂપ લે અને સીતાને મોહિત કરે મૃગથી. કોઈ પણ રીતે રામને સીતાથી દૂર કર અને એ વખતે હું સીતાનું અપહરણ કરીશ. મારી જ કહેશે કે હે રાવણ, ફણા વગરના બાણે સિદ્ધાશ્રમ આશ્રમથી હું દક્ષિણ સુધી પડ્યો છું. હવે ફણા વગરનું બાણ હતું, હવે પેલું અણીવાળું ધારદાર બાણ આવશે. તમને શું લાગે છે કે મારો દેહ ટકશે? રામ ધારત તો મને મારી શકત, પણ મને માર્યો નથી, કારણ કે રામ કૃપાળુ છે. અને કદાચ એટલા માટે પણ મને રામે નથી માર્યો, કારણ કે તમારા સુધી મારે સંદેશ પહોંચાડવાનો છે કે હરિ અવતાર છે. પણ ક્રોધ, લોભ, મોહ અને અભિમાનથી છકેલો રાવણ મારીચની વાતને સ્વીકારતો નથી અને કહે છે કે જો તું મારી આજ્ઞાનું પાલન નહીં કરતો હું તારો વધ કરીશ. તુલસીદાસજી કહેશે કે મારીચે વિચાર કર્યો. મારીચ બહુ સ્માર્ટ, બુદ્ધિશાળી નીકળ્યો. એણે વિચાર કર્યો કે મૃત્યુ તો આવવાનું જ છે, પણ અસુરના હાથે મરું એની કરતાં ભગવાનના હાથે કેમ ન મરું. તો એણે કીધું કે હે રાવણ, મારો વધ ન કરીશ, હું તારી આ યોજનામાં સહભાગી થઈશ, હું રામના હાથે તીર ખાઈશ, હું જઈશ. કારણ કે મારીચે વિચાર્યું કે હવે તો હરિના હાથે મૃત્યુ પ્રાપ્ત કરીશ. મારીચે મૃગનું સ્વરૂપ લીધું, પંચવટીના વનમાં ફરતો થયો અને ધીમે ધીમે જ્યાં રામ, લક્ષ્મણ અને જાનકી હતા એ કુટીરની આસપાસના ઘાસના મેદાનોમાં એ ચરી રહ્યો હતો. અહીંયા કથાને એક નાનકડો વિરામ આપી મારે તમને એ વાત કહેવી છે જે લોકકથામાં પણ છે, કાગભૂષણજી મહારાજ પણ કહે છે, ક્યાંક વાલ્મીકી રામાયણમાં પણ એનો સંકેત આપવામાં આવ્યો છે અને તુલસીદાસજીએ તો એને બહુ અદ્ભુત રીતે ગાયું છે. અહીંયા સીતાના ચારિત્રની સુંદર રીતે વાત મૂકવામાં આવી છે, કારણ કે કથાકારોએ આ કામ કર્યું છે. માં ભગવતી છે, આ તો સીતા એ શક્તિ સ્વરૂપા છે અને રાવણ એનું અપહરણ કરે એ કથાકારોને કે ભગવતકારોને એ વાત બહુ માન્ય નહોતી. એ માનતા હતા કે જો શક્તિ સ્વરૂપા છે, કોઈ અસુર કેવી રીતે શક્તિનું અપહરણ કરી શકે. એટલે અહીંયા તુલસીદાસજી એક સુંદર વાત મૂકે છે. અપહરણની આગલી રાત છે સીતા હરણની, અને રામ સીતાને કહી રહ્યા છે કે હે સીતા, હે જાનકી, હે વૈદેહી, આવતીકાલે રાવણ આવવાનો છે. એણે એક માયા રચી છે અને એ માયા એવી છે કે તમારું અપહરણ થવાનું છે. પણ હે ભગવતી, તમે તો જગદંબા છો, પરાંબા છો, તમને હાથ અડાડશે તો રાવણ બળીને ભસ્મ થઈ જશે. માટે હે શક્તિ, તમારી માયાને અગ્નિદેવને સોંપી દો. કથા એવું કહે છે કે સીતા અને રામે હાથ જોડી અગ્નિદેવને પ્રાર્થના કરી. અગ્નિદેવનું પ્રાગટ્ય થયું કુટીરમાં અને અહીંયા સીતાની છાયાની માયાની રૂપ થઈ. એટલે જે સીતા જે મૂળ સ્વરૂપ હતા એ અગ્નિમાં જતા રહ્યા અને છાયા સ્વરૂપ બહાર રહ્યું. એટલે હવે જેનું અપહરણ થવાનું છે એ છાયા સ્વરૂપ સીતાજી હતા. જે મૂળ સ્વરૂપ સીતા હતી, જે પવિત્રતા, જે તેજ હતું, એ અગ્નિમાં સમાહિત થઈ ગયું. હવે આ કથા આપણને ખ્યાલ હોય, આ કથા આપણે જાણતા હોઈએ તો જ્યારે રામે અગ્નિ પરીક્ષાની વાત કરીને ત્યારે આપણને ખોટું ન લાગે, જો આપણને આ કથા ખબર હોય ત્યારે. કારણ કે એ તો રામની લીલા હતી કે અગ્નિ પરીક્ષાના નામે છાયા પાછા અગ્નિદેવને સોંપી રહ્યા હતા અને જે મૂળ સીતા હતા એ પાછા આવવાના હતા. આ પણ કથાનો એક એંગલ છે જે બહુ ઓછા લોકોને ખબર છે. તો સીતાએ પોતાનું મૂળ સ્વરૂપ અગ્નિદેવને સોંપી દીધું અને રામે કીધું કે હે દેવ, હું પ્રાર્થના કરું છું તમે સીતાનું ધ્યાન રાખજો. અને સીતાનું છાયા સ્વરૂપ અહીંયા કુટીરમાં રહ્યું. સવાર પડી, રામ બેઠા બેઠા ધ્યાન કરી રહ્યા છે, સીતા ફૂલો ચૂંટી રહ્યા છે, લક્ષ્મણ લાકડાઓ કાપી રહ્યા છે અને સીતાએ આ સુવર્ણ મૃગને જોયું અને એનું મન લોભાયું. એક કથા એવી છે કે સીતા એવું કીધું કે મને આ સુવર્ણ મૃગનું ચામડું જોઈએ છે. એક કથા એવી છે કે સીતા એવું કહે છે કે આ મૃગને આપણે લઈ આવો, આપણે પાળીશું, પોષીશું, સાથે રાખીશું, હું અયોધ્યામાં સાથે લઈ જઈશ, કારણ કે આ મૃગ તો આપણા રાજની શોભા છે. સીતાને મૃગમાં મન મોહ્યું છે. રામ વિચારે છે કે આમ પણ જાનકીને વનમાં, રાજરાણી જાનકી વનમાં આવી છે, રાજકુંવરી છે, એને બીજું કંઈ સુખ આપી નથી શક્યો, પણ એણે ઈચ્છા વ્યક્ત કરી છે કે એને મૃગ જોઈએ છે, તો આ ઈચ્છા હું પૂરી કરું. રામ લક્ષ્મણને કહે છે કે તને સીતાની જવાબદારી સોંપીને જાઉં છું, મૃગને મારીને હમણાં પાછો આવું. રામ અંદર ખાને જાણતા હતા અંતઃકરણથી કે આ મારી જે છે ને આ લીલા છે, આ માયા છે. રામ બાણ લઈ પેલા મૃગની પાછળ દોડે છે. મૃગ આગળ વનમાં કૂદી રહ્યું છે, રામ એની પાછળ છે. કથા કહે છે ઘણું, કારણ કે આ તો માયાવી મૃગ હતું, ઘણું દોડ્યું. રામ થાક્યા,
રામને થયું કે વિશ્રામ લેવો પડશે. પાછો વિશ્રામ થોડું ધારણ કરે છે ને પેલું મૃગ પાછું દેખાય. રામ ફરી એની પાછળ ભાગે છે. કથા કહે છે કે વનમાં ઘણા એ નિબિડ અંધકાર જેવા એ વનમાં રામ ઘણા આગળ નીકળી ગયા. અહીંયા સીતા અને લક્ષ્મણ પ્રતીક્ષા કરી રહ્યા છે કે રામ હમણાં આવશે, મૃગને લઈને હમણાં આવશે. અહીંયા એક વૃક્ષની પાછળ હરણ છુપાઈ ગયું છે. રામ ધનુષ્ય પર એકદમ બાણ તાકી અને મૃગની રાહ જોઈ રહ્યા છે. અચાનક એને મૃગ દેખાણું. કથા કહે છે કે રામે બાણ છોડ્યું. બરાબર એ બાણ મૃગના છાતી પર વાગ્યું. તરત મારીચ પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યો, તરફડવા લાગ્યો. રામ દોડતા ત્યાં પહોંચે, જુએ છે તો આ તો મારીચ છે, મૃગ નથી. એ આખી માયા સમજી ગયા. પણ બાણ વાગ્યું એ ભેગો મારીચ બોલે છે કે હે રામ, એમ કરી રામને પ્રણામ કરે છે. અને પછી મોટેથી આખા વનમાં એનો અવાજ પડઘાય માયા સાથે, એમ સીતે સીતે, લક્ષ્મણ લક્ષ્મણ એમ બૂમ પાડી મારી આંખો બંધ કરી. રામ તુરંત જાણી ગયા કે આ પણ એક માયા, એક કપટ કે એક પ્રપંચનો ભાગ છે. આ અવાજ વનમાં પડઘાતો પડઘાતો પર્ણકુટીર સુધી પહોંચ્યો. પંચવટીના એ પર્ણકુટીરમાં સીતાએ આ અવાજ સાંભળ્યો, લક્ષ્મણે પણ સાંભળ્યો. પણ લક્ષ્મણે ખાસ પ્રતિક્રિયા ના આપી. એ પોતાના બાણના તીરના ધાર કાઢી દીધા પથ્થર ઉપર. સીતા કહે છે કે અનુજ લક્ષ્મણ, તમે સાંભળ્યું? દિયરજી, તમે સાંભળ્યું? તમારા ભાઈએ તમને અવાજ આપ્યો, આપણા નામ બોલ્યા છે. લક્ષ્મણ કહે છે કે મને લાગે છે કે આ અસુરોની માયા છે, બાકી મારા ભ્રાતા આવી રીતે મદદ માગી મારા માનેમાં નથી આવતું. પણ સીતાનું મન રહેતું નથી. જો તમે પ્રિયજન માટે આપણને તમામ પ્રકારના અમંગળ વિચારો આવે. માય ડિયર જયુ નામના એક વાર્તાકાર છે અને છકડો નામની વાર્તા લખી હતી. એ વાર્તામાં એક સુંદર વાક્ય છે કે અમંગળ વિચારો ન આવે તો મા બાપ કેમ? આપણું સંતાન ઘરની બહાર ગયું હોય ને સાંજ મોડી થઈ હોય ને અંધારું થયું ને હજી ઘરે ના આવે ત્યારે મા બાપને કેટલાય અમંગળ વિચારો આવી જતા હોય છે. એટલે પ્રિયજન માટે તમને અમંગળ વિચારો આવે, એનું ખરાબ થાય એમ નહીં, પણ એની સાથે આવું તો નહીં થયું હોય ને આ તો નહીં થયું ને, આવા જાત ભાતની કલ્પનાઓ જે મનમાં આવે. સીતાના મનમાં કલ્પનાઓ આવવા મળી રામને લઈને. એ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, મારું મન નથી માનતું, તમારા ભાઈ ક્યાંક મને એવું લાગે છે કે તકલીફમાં છે, સમસ્યામાં ફસાયેલા છે, તમે જાઓ. લક્ષ્મણ ના પાડે છે કે માતા, મને મારા ભાઈએ એવી સૂચના આપી છે, આજ્ઞા આપી છે કે મારે આ પંચવટીનું વન છોડીને, આ કુટીર છોડીને, તમને છોડીને ક્યાંય જવાનું નથી. અને તુલસીદાસજી કહે છે કે ક્યાંક સીતાને ક્રોધ આવ્યો. સીતાએ કીધું કે હે લક્ષ્મણ, મને તો તમારી દાનતમાં ખારાશ દેખાય છે. આ લોકરામાયણ કહે છે. ભીલોની રામાયણ ને લોક રામાયણમાં તો સીતા ન કહેવાના વેણ લક્ષ્મણને કહે છે. ભીલોની રામાયણમાં અને લોક રામાયણમાં તો એવું પણ કહે છે સીતા કે હે લક્ષ્મણ, મને લાગે છે કે તમારા ચારિત્ર ઉપર હવે મને શંકા થવા મળી છે. ત્યાં સુધી એ કારણ કે ઉકસાવી રહ્યા છે, લક્ષ્મણને ક્રોધ આપી રહ્યા છે. મને હવે તમારા ચારિત્ર ઉપર શંકા થાય છે. મને લાગે છે કે તમે ઈચ્છતા જ નથી તમારા ભાઈ જીવિત રહે. ક્યાંક તો મને એવું લાગે છે કે તમને પોતાને અયોધ્યાનું રાજ્ય જોઈએ છે. એ તમામ પ્રકારના કડવા વેણ સીતા લક્ષ્મણને કહે છે કે મને લાગે છે કે તમારા સ્વભાવ, તમે નાટક કર્યું છે ભાતૃ પ્રેમનું ને સેવાનું, આજે તમારા ભાઈને જરૂર પડી છે ને તમે અહીંયા ઊભા છો. હું મારી રક્ષા કરવા માટે સક્ષમ છું. આ જટાયુ છે, જટાયુ પણ ત્યાં જ છે, એ રક્ષા કરશે મારી. તમે કેમ મારી ચિંતા કરો છો? હું પણ રાજકુરી છું, જનક નંદિની છું, મારા કાંડામાં એટલું જોર છે, મારી રક્ષા કરી શકું, પણ અત્યારે તમારા ભાઈને તમારી જરૂર છે. કથા કહે છે લક્ષ્મણે ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો. અંતે સીતાએ કીધું, આ તમે મને માતા ગણો છો ને, આ માતા તરીકે મારી આજ્ઞા છે કે તમે જાઓ, રામની સહાયતા કરો. લક્ષ્મણ પ્રણામ કર્યા, કારણ કે લક્ષ્મણ સમજી ગયા કે આ બહુ જ મોટી મારા માટે આ મહા સમસ્યા ઊભી થઈ છે કે હું કયો ધર્મનું પાલન કરું. એણે કીધું, સીતાએ તો ત્યાં સુધી કીધું કે જો તમારા ભાઈને કંઈ થયું ને તો અગ્નિ પ્રવેશ કરી લઈશ લક્ષ્મણ, હું ગોદાવરીમાં કૂદકો મારી દઈશ, હું આ પહાડો પરથી કૂદી જઈશ, મારા પ્રાણના ત્યાગ કરીશ અને તમને એનું પાપ લાગશે. લક્ષ્મણજી મૂંઝાણા છે કે આનો રસ્તો શું કરવો. અંતે બોલ્યો, હે ભાભી, તમે હવે મારી એક વિનંતીનું માન રાખજો. હું એક લક્ષ્મણ રેખા દોરીને જાઉં છું, રેખાની બહાર નીકળતા નહીં. કથા એવું કહે છે કે લક્ષ્મણ જે પર્ણકુટીરની જે હદ છે તે એક રેખા દોરીને આપી કીધું કે હે ભાભી, આપ આ લક્ષ્મણ રેખાની અંદર સુરક્ષિત છો, લક્ષ્મણ રેખા ક્યારે ઓળંગશો નહીં. આ લક્ષ્મણ રેખા પણ બહુ પ્રતિકાત્મક છે. અને લક્ષ્મણ પ્રણામ કરી તરત ઝડપથી રામ પાસે નિબિડ વનમાં પહોંચી ગયા છે. અહીંયા રાવણ હવે ત્રિદંડી સંન્યાસીનું રૂપ ધારણ કરીને આવ્યો છે. સંન્યાસી બન્યો છે અને ભિક્ષામ દેહી એમ કરી પર્ણકુટીરની બહાર ઊભો છે. વાલ્મીકી રામાયણનું અપહરણ કરતા રાવણ અને તુલસીદાસનો રાવણ બે જુદા છે. એની પ્રસંગ બહુ સુંદર રીતે અલગ અલગ ગૂંથ્યા છે.
એક રામાયણમાં છે કે પેલી લક્ષ્મણ રેખાની અંદર રાવણ પ્રવેશ નથી કરી શકતો, કારણ કે આપણે યાદ કરો પેલો નલકુબેરનો શ્રાપ હતો કે તું કોઈ નારીની ઈચ્છા વિરુદ્ધ એનો સ્પર્શ કરીશ તો તારા મસ્તકના 100 ટુકડા થઈ જશે. એટલે લક્ષ્મણ રેખાની અંદર તો રાવણ પ્રવેશ કરી શકે એમ હતો નહીં. એટલે કથા એવું કહે છે કે રાવણે કીધું કે હે દેવી, મને ભિક્ષા આપો. આંગણે આવેલા અતિથિ સંન્યાસી સાધુજનને ખાલી હાથે ન જવા દેવું એ આપણી પરંપરા હતી. એટલે સીતા થોડાક ફળો લઈને આવે છે અને કહે છે કે હે મુનિવર, હું તમને આ લક્ષ્મણ રેખામાં જ તમને ફળો આપું છું. રાવણ કહે છે કે આ તે કેવી ઉદ્ધનતા, આ કેવું, આ તો અપમાન છે મારું. હું અહીંયા ઊભો છું, તું પણ તારા આંગણામાં પણ પ્રવેશ નથી આપતી. એટલે સીતા એને સમજાવે છે કે મારા દિયરે આ મર્યાદાની રેખા મને દોરીને આપી છે, મારા મર્યાદા ઓળંગવાની નથી. એ સાધુ મહારાજ, તમને અહીંથી જ હું આ ભિક્ષા આપીશ. અને રાવણ કહે છે કે તું સંન્યાસીને ના પાડી રહી છે, તું ઈચ્છે છે કે સંન્યાસી, તું 2 ડગલા સંન્યાસી સુધી પહોંચી નથી શકતી. તારું આ દાન નહીં, મને એવું લાગે છે દયા છે, અને મને દયા ન ખપે, હું સંન્યાસી છું. હે દેવી, હું તને શ્રાપ આપું છું. સીતા ભયભીત થઈ જાય છે, હાથ જોડીને કહે છે કે હે સંન્યાસી, તમે મને શ્રાપ ના આપશો. તો કહે છે કે હું તારા પતિને, તારા સ્વામીને શ્રાપ આપીશ, એને અપજશ થશે, એનો અપયશ થશે. સીતા મહાપવિત્ર નારી હાથ જોડીને કહે છે કે હે મુનિવર, હે સંન્યાસી, તમે મારા સ્વામીને શ્રાપ ના આપશો. હું આ લક્ષ્મણ રેખા ઓળંગીને તમને હું આ દાન આપી રહી છું, આ ભિક્ષા આપી રહી છું. ફરી રાવણ કહે છે કે હું મારી જોડી લાંબી કરીશ, તારા હાથે તારે મારી પાસે આવવું પડશે. અને સીતા મૂંઝાયા છે, લક્ષ્મણની સૂચના છે, પણ સંન્યાસી શ્રાપ ના આપે એ માટે સીતાએ લક્ષ્મણ રેખાનો ત્યાગ કર્યો, રાવણ પાસે આવ્યા. અને કહેવાય છે કે પોતાની રાવણની જોડીમાં પોતે જેવા ફળો મૂકવા ગયા કે રાવણે સીતાનું કાંડું પકડી લીધું. અહીંયા પેલો શ્રાપ એટલે સચવાણો, કારણ કે સીતા સામેથી રાવણની પાસે આવ્યા એટલે સીતા ભયભીત થયા છે. બીજી રામાયણના બીજા વર્ઝનમાં એટલી વાત સુંદર રીતે મૂકી છે કે રાવણ લક્ષ્મણ રેખા નથી ને રાવણ અંદર પ્રવેશ કરી ચૂક્યો છે. સીતા એને આસન આપે છે, રાવણ બિરાજમાન છે સંન્યાસીના રૂપમાં, અને સીતા કહે છે કે ભિક્ષા નથી, તમે થોડી વાર રાહ જુઓ, મારો દિયર અને મારા સ્વામી હમણાં આવશે વનમાં ફળો લઈને, અને ત્યારે હું તમને ફળો આપીશ. અને રાવણ કહે છે હું તો ભૂખ્યો થયો છું, મને કંઈક તો ખાવા આપવું પડશે તારે, અને હું ભૂખ્યો છું તો શ્રાપ આપીશ. સીતા મૂંઝાણા છે, એ વિનંતી કરે છે કે હે દેવ, થોડી વાર તમે રાહ જુઓ. કથા એવું કહે છે કે રાવણ સીતાના રૂપને જોઈને મોહિત એટલો થયો કે સીતાના વખાણ કરવા લાગ્યો, પ્રશંસા કરવા લાગ્યો કે હે સુંદરી, તું આ વનમાં શું કરે છે? તું અપ્સરા સરીખી છે, તારું સ્થાન તો લંકાપતિ રાજા રાવણના અંતઃપુરમાં છે. સીતાના કાન ચમકે છે કે આ સંન્યાસી રાવણની પ્રશંસા કેમ કરે છે? અને પછી રાવણ પોતાના મૂળ સ્વરૂપમાં આવીને કહે છે કે હું પોતે જ દશાનન વિષભુજાધારી રાવણ છું, અને સીતા હું તને લેવા આવ્યો છું કે ક્યાં સુધી સંન્યાસીની જેમ આ વનમાં ભટકીશ રામની સાથે? રામ સાથે ભટકીશ તો 14 વર્ષનો તને આ વનવાસ તારો ઘણો લાંબો ચાલશે, તારો કોઈ ઉદ્ધાર નથી, કોઈ સુખ નથી. લંકામાં વૈભવ છે, દાનવો ને દેવતાઓ મારા ગુલામ છે, મારા દાસ છે, અને તને વૈભવ આપીશ 3 લોકનું. અનેક રીતે પ્રલોભન આપે છે, પણ સીતા માનતા નથી. ત્યારે રાવણ એને ઉચકી એનું અપહરણ કરી એને પુષ્પક વિમાનમાં બેસાડે છે. પણ બંને કથાનો મૂળ સાર તો એટલો છે કે સીતા ડગ્યા નહીં અને રાવણે એનું અપહરણ કર્યું. સીતા એકદમ ભયથી ચિત્કાર કરી રહ્યા છે, રામ અને લક્ષ્મણની બૂમો પાડી રહ્યા છે. પુષ્પક વિમાન સહેજ આકાશ માર્ગે જાય છે કે જટાયુ રાવણ સુધી પહોંચી જાય છે. આ જટાયુ અને રાવણ વચ્ચે યુદ્ધ થાય છે. પોતાની ચાંચ અને નહોરથી એ રાવણને લોહી લુહાણ કરી દે છે, કારણ કે આમ તો પરાક્રમી હતો જટાયુ. અને સીતા જટાયુને પ્રાર્થના કરીને કહે છે કે મારી રક્ષા કરો જટાયુ, આ દુષ્ટ રાવણ મારું અપહરણ કરી રહ્યો છે. કથા કહે છે કે જટાયુ ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ રાવણ સીતામાં એટલો મોહિત હતો, કામાંધ હતો, એ સીતાને છોડવા તૈયાર નહોતો. મહાપરાક્રમી જટાયુ રાવણ પર પ્રહાર કરી રહ્યો છે. તુલસીદાસજી લખે છે કે રાવણ લોહી લુહાણ થયો છે. અને લોક રામાયણમાં તો એવું કહેવાયું છે કે રાવણ પડતા પડતા બચ્યો. અને આ સંઘર્ષમાં જટાયુના નહોરથી રાવણનો જે રથ છે પુષ્પક વિમાન, એના કેટલાક ભાગ તૂટીને ધરતી પર પડી રહ્યા હતા. અને રાવણ મૂંઝાણો કે જો આ જટાયુ આ પક્ષી વધારે જોર કરશે તો આ પુષ્પક વિમાન તોડી પાડશે અને સીતા તો બચી જશે. એટલે કથા કહે છે રાવણ ખૂબ લોહી લુહાણ થયો. અંતે ક્રોધે ભરેલો રાવણ પોતાનું જે ખડગ છે ખડગ બહાર કાઢે છે. જટાયુ ચાંચ મારી રહ્યું છે, સીતાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એ ખડગથી કથા કહે છે કે રાવણે જટાયુની બંને પાંખો કાપી નાખી અને પીડાથી ચિત્કારતું એ જટાયુ પક્ષી ધરતી ઉપર
પડે છે. એના શરીરમાંથી લોહી વહી રહ્યું છે, આંખોમાં પીડા છે, સીતાને ન બચાવી શક્યાની પીડા છે. અને જટાયુને ધરતી પર પડતું જોઈ સીતા આક્રંદ કરી રહ્યા છે. સીતાને એવું લાગ્યું જાણે ફરી વાર જનકથી એ વિખૂટા પડી રહ્યા છે. એણે ખૂબ આક્રંદ કર્યું. જટાયુ ધરતી પર પડ્યા. રાવણ અટ્ટહાસ્ય કરી રહ્યો છે. રક્ત રંજિત ખડગને રાવણે પાછું મૂક્યું છે. સીતાને કીધું છે કે તું, હે સુંદરી, તું વ્યાકુળ ન થા, તું આક્રંદ ન કર, કારણ કે તને કોઈ બચાવી નહીં શકે. તારું અપહરણ લંકાપતિ રાજા રાવણે કર્યું છે. એવો રાજા રાવણ જેનું ઇન્દ્ર પણ કશું બગાડી શક્યા નથી. 9 ગ્રહો મારે ત્યાં દાસ બનીને બેઠા છે. મોટા મોટા તપસ્વીને ઋષિમુનિઓ મારાથી ભયથી થરથર કાપે છે. માટે આ સૃષ્ટિ ઉપર આ ત્રણેય લોકમાં કોઈ સમર્થવાન નથી જે તારી રક્ષા કરી શકે છે. સીતા રડતા જાય છે અને કહે છે કે પોતાના માથાની વેણી સીતાએ ધરતી ઉપર ફેંકી. એટલે જટાયુ સાથે માથાની વેણી પણ ધરતી ઉપર સીતાની પડી છે. સીતા આક્રંદ કરી રહ્યા છે. રામાયણમાં, માનસમાં તો વર્ણિત છે કે સીતા બંધ નહોતા થતા રડવાનું, એનો વિલાપ શાંત નહોતો થતો. તો ક્રોધે ભરાયેલા રાવણે એક હાથે કેશ પકડી સીતાને ઊંચા કર્યા. આ કેશ પકડવાની વાત આવે ને ત્યારે મને અચૂક મહાભારતની દ્રૌપદી યાદ આવે. જ્યારે જ્યારે નારીના કેશ કોઈના અભિમાનનું, કોઈના અહંકારનું કારણ બને છે ને, ત્યારે ત્યારે એનો વિનાશ થાય છે. જ્યાં સુધી કૌરવોએ દ્રૌપદીના કેશને હાથ નહોતો લગાડ્યો ત્યાં સુધી એના વિનાશનો માર્ગ મોકળો નહોતો થયો. દુશાસન દ્રૌપદીના કેશ ઝાલીને એને કુરુસભામાં ખેંચીને લાવ્યો અને તમે જુઓ મહાભારતનું યુદ્ધ થયું, કૌરવોનું નિકંદન નીકળી ગયું. રાવણે સીતાના કેશ પકડ્યા છે. એ કેશ જેને આપણે આજે દાભ તરીકે પૂજીએ છીએ, એ સીતાના કેશને આ બળવાન રાવણે એક હાથે ઉચક્યા છે અને સીતાને કેશના આધાર ઉપર સીતાને લટકાવી રાખ્યા છે અને પીડાથી વિલાપ કરી રહ્યા છે સીતાજી. કારણ કે તમારા વાળ ઝાલીને કોઈ તમને ઉચકે તો એ પીડાની તો આપણે કલ્પના પણ ના કરી શકીએ. અને સીતા આજીજી કરી રહ્યા છે, વિલાપ કરી રહ્યા છે, મદદ માગી રહ્યા છે. સીતા કોની પાસે મદદ માગે છે તો ગોસ્વામી તુલસીદાસજી કહે છે એ વરુણદેવ પાસે મદદ માગી રહ્યા છે, ઇન્દ્રદેવ પાસે મદદ માગી રહ્યા છે, પક્ષીરાજ પાસેથી મદદ માગી રહ્યા છે, પ્રકૃતિ પાસેથી સીતા મદદ માગે છે અને કહે છે કે તમે સહાયતા ન કરી શકો તો કંઈ નહીં, પણ મારા રઘુનંદન રામને કહેજો કે મારું અપહરણ થયું છે અને મારું અપહરણ કરનારો લંકાપતિ રાજા રાવણ છે. આગળ જતા ઋષભંગ પર્વતો ઉપર જ્યાં વાનરોનો નિવાસ છે, એ પર્વત ઉપર રાવણનો રથ પસાર થયો છે. રાવણનું ધ્યાન નથી અને સીતાએ પોતાના પગના ઝાંઝર, પોતાના ગળાનો હાર છે કે જે આભૂષણો છે એની નાનકડી પોટલી, સાડીનો છેડો ફાડ્યો, એમાં થોડા ઘણા જે આભૂષણો હતા એ લઈ એ પર્વત ઉપર પેલા વાંદરાઓ જેમને દેખાયા ત્યાં સીતા જમીન ઉપર એને ફેંકે છે. સીતાને પણ નથી ખબર કે આ આભૂષણો રામ સુધી પહોંચશે. શું આ આભૂષણો એક નિશાની બનશે કે સીતા કયા માર્ગ તરફ આગળ વધ્યા છે? પણ જુઓ, બ્રહ્મ પ્રત્યેની આસ્થા કેવી હશે. માણસ કેવું માનતો હશે કે મારો અવાજ, મારી વાત ઈશ્વર સુધી પહોંચી જશે. રોહિદાસજી જ્યારે કાશીમાં બેઠા છે, ચામડું ચમાર છે રોહિદાસ ચમાર, અને એ લોહીવાળા ચામડાના એ તો જૂતા બનાવે, ચપ્પલ સીવી રહ્યા છે અને સંઘ નીકળે છે ગંગા કાંઠે જવા માટે. રોહિદાસને એવું હતું કે જ્યારે સમય મળતો ત્યારે ગંગામાં સ્નાન કરવા જતા અને ગંગાને કહેતા કે હે મા ભગવતી, મારા પ્રેમનો સ્વીકાર કરજો. આ રોહિદાસ એટલે આપણા મીરાબાઈના ગુરુ, એવું કથા કહે છે. તો રોહિદાસ ચમાર પોતે કામ કરી રહ્યા છે અને ગંગાએ જવા માટે સંઘ નીકળ્યો છે, બધા સાધુજનો નીકળ્યા છે. એટલે રોહિદાસ ચમાર કહે છે કે હે સાધુજનો, હે યાત્રાળુઓ, તમે ક્યાં જઈ રહ્યા છો? તો કે અમે તો કાશી જઈ રહ્યા છીએ, બનારસ ગંગા કાંઠે જઈ રહ્યા છે. તો રોહિદાસ કહે છે કે આ વખતે આ થોડુંક કામનું ભારણ વધી ગયું હતું, મારે ઓર્ડરની આ ડિમાન્ડ સપ્લાય પૂરી કરવાની હતી, તો હું ગંગા મા પાસે જઈ નથી શક્યો. માટે હે સાધુજનો, મારો સંદેશ ગંગા માને કહેશો, હાથ જોડીને મારા વતી ક્ષમા યાચના કરશો, માફી માગશો કે તારો પુત્ર રોહિદાસ આ વખતે ગંગા એકાદશી ઉપર, ગંગા દ્વાદશી ઉપર તને મળી નથી શક્યો, માટે ક્ષમા ચાહે છે. એવું કથા એવું કહે છે કે પેલા યાત્રાળુઓએ વિનોદ કર્યો, હસી મજાક કરીને કહે છે કે એમ તું એક ચામડાને ચૂથતો ચમાર, તારા હાથ અત્યારે લોહીથી ભીંજાયેલા છે, તું આ મરેલા જાનવરો છે એના ચામડાના તું જૂતા સીવે છે અને ગંગા માતા તારો અવાજ સાંભળશે. બીજા એક યાત્રાળુને મજાક સૂઝી, એણે કીધું કે ખાલી સંદેશો જ આપવાનો છે કે બીજી કંઈ ભેટ સોગદ આપવાની છે? રોહિદાસ સ્મિત કરે, સમજી ગયા કે આ સાધુજનો મશ્કરી કરી રહ્યા છે. એણે કીધું કે ઊભા રહેજો મહારાજ,
એ જે કથરોટ હતી, કથરોટમાં હાથ ધોયા, લૂછા હાથ રોહિદાસે ઘરમાં ગયા, પત્ની પાસેથી એક સાડી લીધી અને યાત્રાળુને આપીને કીધું કે તમે માતા ગંગાને કહેજો કે હે મા ગંગા, રોહિદાસે આ ભેટ તમને આપી છે. યાત્રાળુ ફરી હશે ને કહે છે ગંગા લઈ લેશે ને? તો રોહિદાસે કીધું કે હા લઈ લેશે. પછી કોઈ આવશે ખરા લેવા કે મારે પાણીમાં પધરાઈ દેવાનું છે? ફરી એ લોકો હસી રહ્યા છે. જુઓ તમે, ભક્તની કસોટી સમય કેવી કરે છે. રોહિદાસ પ્રણામ કરીને કહે છે કે હે સાધુજનો, તમે પાણીમાં પધરાવી ન દેતા, તમે ગંગા કાંઠે ઊભા રહીને કહેજો કે હે મા ગંગા, તારા પુત્ર રોહિદાસે આ ભેટ તને આપી છે. સાક્ષાત ગંગા આ ભેટ લેવા આવશે. યાત્રાળુઓ તો સાડી લઈને નીકળી ગયા. કાશી બનારસ ગયા, સૌ કોઈ સ્નાન કર્યું, ગંગાની પ્રાર્થના કરી, પૂજા કરી. એમાંથી એક યાત્રાળુને યાદ આવ્યું, અલા પેલા રોહિદાસ ચમારે આપણને સાડી આપી હતી ને ગંગાને ભેટ આપવાની. હા, તો કે હવે તો કે સમજા કે એમ થોડા ગંગા આવવાના છે, આપણે આટલા વર્ષોથી નિયમિત દર વર્ષે ગંગા સ્નાન કરવા આવીએ છીએ, પગપાળા ચાલતા ચાલતા, અને ચામડાને ચૂથે છે એ ચૂથનારો એને ગંગા હોંકારો આપવાની છે. પણ ભક્તિ કોનું નામ છે? તમે જુઓ, ભક્તિનો પ્રતાપ જુઓ, કર્મનો. યાત્રાળુ પોતાની સાડી ગંગા પાસે ઊભી રાખી છે અને હાથમાં સાડી પકડીને યાત્રાળુ કહે છે કે હે ગંગા મૈયા, રોહિદાસ ચમારે આ ભેટ તમારા માટે મોકલાવી છે. એણે કીધું છે અમને કે મા ગંગા આ ભેટ સ્વીકારશે. તમે માનો કે ન માનો, કથા એવું કહે છે કે ગંગામાંથી બે હાથ બહાર આવ્યા અને બે હાથ આગળ થઈ. યાત્રાળુઓ કાંપી ઉઠ્યા કે આ શું જોઈએ છીએ અમે? એણે પેલી સાડી ગંગાના હાથ ઉપર મૂકી. કથા કહે છે એ હાથ પાછા પાણીમાં જતા રહ્યા. યાત્રાળુઓ કંપી ગયા, પાછા આવ્યા અને રોહિદાસના પગમાં પડીને વિલાપ કરવા લાગ્યા કે અમને ક્ષમા કરી દો, તમારી કસોટી કરી. આ વાત રાજા સુધી પહોંચી. નગરનો રાજા, એને ખબર પડી કે રોહિદાસની સાડી ગંગા માતાએ સ્વીકારી, આપણા ગામનો ચમાર. એટલે રાજાએ પાલખીમાં રોહિદાસ સુધી પહોંચે છે અને કહે છે કે રોહિદાસ, તમારા મેં સાંભળ્યું છે કે ગંગા તમારા ભેટનો સ્વીકાર કરે છે. તો રોહિદાસે કીધું કે બાપ, મેં તો આપી હતી, એ તો દેવીની કૃપા હોય તો સ્વીકાર કરે. તો રાજન કહેશે કે ના, અમારે જોવું છે. તમે જુઓ, એ ચમત્કાર કરે છે એટલે ભગવાન છે કે ભગવાન છે એટલે ચમત્કાર કરે છે? આ રોહિદાસનો સવાલ હતો. રોહિદાસે કીધું કે તમે તો આસ્થાની કસોટી કરો છો બાપ, આ છેલ્લી ને પહેલી વાર, હવે પછી હું મારી માને આવી રીતે મૂંઝવીશ નહીં. તો રાજા કહેશે કે તો ગંગા ક્યાંથી લાવીશ તું? તો રોહિદાસ પેલી જે કથરોટ જેમાં એણે પોતાના લોહીવાળા હાથ ધોતા હતા, ચામડાના ચપ્પલો બનાવતા બનાવતા, એ કથરોટમાં પાણી ભરાયેલું છે, મલિન પાણી છે. એ તરફ જોઈને રોહિદાસ કહેશે મન ચંગા તો કથરોટ મેં ગંગા. આ કહેવત તો તમે અનેક વાર સાંભળી હશે, પણ એ કહેવતની કથા આ છે. રોહિદાસ કહેશે મન ચંગા તો કથરોટ મેં ગંગા. તો રાજાએ કીધું બતાવો. એટલે સાડી હાથમાં લીધી. રોહિદાસ કથરોટ પાસે પ્રાર્થના કરીને કહે છે કે હે ગંગા મૈયા, પ્રગટ થજો ને તમારા પુત્ર રોહિદાસની અંતિમ વાર આ ભેટ સ્વીકાર કરજો. કથા એવું કહે છે એ મલિન પાણી કથરોટમાંથી ગંગાના હાથ બહાર આવે છે. આખું નગર, રાજા બધા ચોંકી જાય છે. રોહિદાસ ભીની આંખે એ હાથમાં સાડી મૂકીને કહે છે કે હે મા ગંગા, તે મારી ભક્તિની લાજ રાખી. એટલે જુઓ, ભક્તનો હોંકારો, શ્રદ્ધાથી તમે વાત પહોંચાડી છે તો હરિ કેવી રીતે તમારી વાત સાંભળે છે? શક્તિ, દેવ તમારી વાત કેવી રીતે સાંભળે છે? આ સીતાની શ્રદ્ધા હતી કે મારો અવાજ મારા રામ સુધી પહોંચશે. હું જે કંઈ આ નાખી રહી છું એ વાતના સંકેત મારા રામ સુધી પહોંચી જશે. ત્યાંથી રાવણ સીતાને લંકામાં લઈને આવ્યો. સીતા મૂર્છિત થઈ જાય છે. માનસમાં તો વર્ણન છે કે ભયના માર્યા સીતા મૂર્છિત થઈ જાય છે. પછી જ્યારે ભાનમાં આવે ત્યારે ફરી વિલાપ કરે છે, રામ નામનો જાપ કરી રહ્યા છે. અને રાવણ લંકામાં સીતાને લાવે છે અને સીતા જોવે છે કે સુવર્ણની લંકા. રાવણની આંખમાં એમ હતું કે સોનાની લંકા જોઈને સીતા મોહિત થઈ જશે. એ જોશે કે પરમ ઐશ્વર્ય આવું તો મેં ક્યાંય જોયું નથી. એટલે રાવણનો દ્રઢ વિશ્વાસ હતો કે સુવર્ણથી, રત્નોથી અને સંપત્તિથી હું સીતાનો મોહ જગાડીશ. પણ આ તો ભગવતી છે. રાવણ પોતાના અંતઃપુરમાં સીતાને લઈ આવ્યો છે. સીતા ત્યાં પણ આક્રંદ કરી રહ્યા છે. મંદોદરી, રાવણની પત્ની, મહાસતી હતી મંદોદરી, એનાથી આ દ્રશ્ય જોવાતું નથી. એ પ્રણામ કરીને રાવણને કહે છે કે સ્વામી, તમે આ શું કર્યું? તમે એક ભાર્યા, એક સ્ત્રીને પોતાના પતિથી છૂટી પાડીને લઈ આવ્યા છો. સ્વામી, આ તો તમે રાક્ષસ કુળનું નિકંદન નોતરી રહ્યા છો. હે સ્વામી, મારું માનો, તમે સીતાને પાછી મોકલો. આ મંદોદરીની વિનંતી છે. પણ કામાંત, મોહાંત અને ક્રોધાંત રાવણ કોઈની વાત સાંભળતો નથી. સીતાને અંતઃપુર બતાવી રહ્યો છે રાવણ. એ જુએ છે કે સીતા ક્યાંક ઇમ્પ્રેસ થાય,
ક્યાંક સીતા અહોભાવમાં આવી જાય, પણ આ તો ભગવતી. સીતા કોઈ જવાબ આપતી નથી. સીતાના આંખોમાંથી વૈરાગનો ભાવ જતો નથી. સીતાની બીજી આંખમાં રાવણ માટેનો ક્રોધ શાંત થતો નથી. અંતે રાવણ થાક્યો. એણે કીધું કે આ વનની આદત આનાથી છૂટી નથી, માટે અશોક વાટિકા, જે લંકાનો બગીચો હતો, ઉપવન હતું અશોક વાટિકા, એ અશોક વાટિકામાં અશોક વૃક્ષની નીચે એક સરસ મજાનો ઓટલો, ત્યાં સીતાને મોકલી આપવામાં આવ્યા. અને રાવણે સ્પષ્ટ શબ્દોમાં કીધું કે હે સીતા, તને 1 વર્ષનો સમય આપું છું. 1 વર્ષ સુધીમાં તું તૈયાર થઈ જજે, તારા મનને મનાવી લેજે. બાકી અહીંયા લંકામાં આખા સમુદ્રને કૂદીને, સમુદ્રને લાંઘીને કોઈ આવવાનું નથી. તો રામની રાહ ન જોઈશ, મારી પટરાણી બન, તને મહારાણી બનાવીશ, અને આ લંકાનું રાજ તારા ચરણોમાં હશે. સીતાને અશોક વાટિકામાં રાખવામાં આવ્યા. રાક્ષસીઓની એક આખી ટોળકી સીતાની આસપાસ ચોકી પહેરો ભરી રહી છે. અશોક વૃક્ષની સમીપે એ છાંયે સીતા બેઠા બેઠા વિલાપ કરી રહ્યા છે, રામની રાહ જોઈ રહ્યા છે. રામાયણની આ બહુ કરુણ ક્ષણ છે, જ્યાં રામ અને સીતાનો વિરહ શરૂ થાય છે. હજુ તો રામ સુધી એ ખબર પહોંચ્યા જ નથી કે સીતાનું અપહરણ થયું છે. ગોસ્વામીજી જ્યારે પણ એ લખે છે ત્યારે વાંચનારની આંખો ભીની થઈ જાય છે, કારણ કે રામનો વિલાપ જ્યારે ઈશ્વરનો હોય ને ત્યારે બહુ પીડાદાયી હોય છે. એ રામનો એ વિલાપમાંથી સીતાનું પગેરું રામને કેવી રીતે મળે છે, જટાયુ સુધી રામ કેવી રીતે પહોંચશે, અને સીતાનો સંકેત રામ સુધી પહોંચાડવા માટે માધ્યમ કોણ બનશે, એ કથા આપણે આગળના પ્રકરણોમાં સાંભળીશું. જલસો, ધ ફર્સ્ટ ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ પર. હું છું રામ મોરી. આપ સાંભળી રહ્યા છો રામાયણ, ભગવાન રામની મહાગાથા.